નમસ્કાર મિત્રો, સંવિધાનના આ 71માં લેક્ચરમાં હું ધર્મેન્દ્ર કનાલા કે જેણે સ્પર્ધાત્મક પરીક્ષામાં આપ સર્વોને નિઃશુલ્ક પાસ કરાવવાના સોગંદ ખાધા છે, આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. અને શરૂ કરીએ આજનો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, ભારતીય વિદેશ નીતિ, કે જેણે બધાને ઘેલું લગાડ્યું છે. અને આજકાલ મોદી સાહેબ આવ્યા બાદ ભારતીય વિદેશ નીતિને એક નવો આયામ મળ્યો છે. વિદેશ નીતિમાં કેટલાક પ્રખ્યાત વડાપ્રધાનમાં મોદી સાહેબ ચોક્કસ છે એ યાદીમાં આવે. ઇન્દિરા ગાંધી પણ એ યાદીમાં આવે, જવાહરલાલ નહેરુ અને અટલ બિહારી વાજપેયી પણ એ યાદીમાં આવે. પણ ટૂંકમાં વિદેશ નીતિના માહિર જે કહી શકાય એવા કેટલાક નેતાઓ, એવી કેટલીક નીતિઓ, એની ચર્ચા આજ આપણે સુપેરે છે એ કરીએ. તો શરૂ કરીએ આપણો બહુ અગત્યનો લેક્ચર, ભાગ 71, ભારતીય વિદેશ નીતિ. અને હું આશા રાખું છું કે મારો અવાજ આપ સર્વો સુધી વ્યવસ્થિત પહોંચી રહ્યો છે અને આ વિડીયો પણ આપ સર્વો છે એ ધ્યાનથી નિહાળી રહ્યા છો. તો આપણે શરૂ કરીએ બહુ અગત્યનો ટોપિક, ભારતીય વિદેશ નીતિ, ઇન્ડિયન ફોરેન પોલિસી. વિદેશ નીતિ એટલે કે ફોરેન પોલિસી. શું છે ભારતની ફોરેન પોલિસી અને કેમ ભારતની ફોરેન પોલિસી આજકાલ દુનિયામાં વખણાઈ રહી છે? તો એ આજકાલ વખણાઈ રહી છે એનો મતલબ એમ નથી કે આજકાલની વિદેશ નીતિના કારણે ભારત છે એ દુનિયામાં અવ્વલ નંબરે પહોંચવાની તૈયારીમાં છે. પણ ભારતની વિદેશ નીતિ તો વર્ષોથી એ ગ્રાઉન્ડ સોલિડ રહી છે. અને એના પાયામાં ક્યાંક જવાહરલાલ નહેરુ દ્વારા અપનાવવામાં આવેલી બિન જોડાણવાદ નીતિ, ગુટનિરપેક્ષ નીતિ, આ બધી નીતિ પણ છે એ સરસ રીતે કામ કરી રહી છે. તો જોઈએ ક્યારથી ભારતની વિદેશ નીતિ કેવી રહી છે. ભારતની વિદેશ નીતિ ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રોત્સાહન આપવા માટે વિશ્વના અન્ય રાજ્યો કે રાષ્ટ્રો સાથે ભારતના સંબંધોને નિયમન કરે છે. ભારતની વિદેશી નીતિ કેવી છે? તો કે ભારતનું રાષ્ટ્રીય હિત જેમાં સમાયેલું હોય એને પ્રોત્સાહન મળે એ માટે ભારત વિશ્વના અલગ અલગ રાષ્ટ્રો સાથે પોતાના સંબંધને બહુ સરસ રીતે જાળવીને છે એ રાખે છે. આ વિદેશ નીતિ અલગ અલગ પરિબળો દ્વારા નિર્ધારિત થાય છે. ભૂગોળ દ્વારા પણ વિદેશ નીતિ છે એ નિર્ધારિત થાય છે, ભૌગોલિક પરિસ્થિતિના આધારે. ઇતિહાસ પણ કેટલાક દેશ આપણા કાયમ માટે મિત્ર રાષ્ટ્ર રહ્યા છે, જેમ કે રશિયા. કેટલાક દેશ આપણા માટે કાયમ માટે ખરાબ નજર રાખે છે, જેમ કે ભારત, પાકિસ્તાન. આ ઇતિહાસના આધારે પણ કેટલીક રાજનીતિ ઘડાય છે. પરંપરા, વર્ષોથી ચાલી આવતી નેપાળ ભારતીય પરંપરા, ભારત ભૂતાન પરંપરા. સામાજિક રચના એટલે કે જે દેશ આપણી સાથે ઘણી બધી સામ્યતાઓ ધરાવે છે એની સાથે આપણે સારી હોય એ સ્વાભાવિક છે. તો જ્યાં હિન્દુની વસ્તી હવે વધી રહી છે અથવા ભારતીયોની વસ્તી વધી રહી છે, એવી જગ્યાએ સામાજિક રચનાના કારણે પણ આપણે એ રાષ્ટ્રોના સંપર્કમાં આવ્યા છીએ. રાજનૈતિક સંગઠન, આંતરરાષ્ટ્રીય સ્થિતિ, આર્થિક સ્થિતિ, સૈન્ય શક્તિ, જનતાનો અભિપ્રાય અને નેતૃત્વ, આટલા પોઈન્ટ એ વિદેશ નીતિ માટે અગત્યના ગણાય છે. આ બધાના આધારે ભારતીય વિદેશ નીતિનું ઘડતર છે એ થયું છે. ભારતીય વિદેશ નીતિના કેટલાક સિદ્ધાંતો જોઈએ જે અફર છે, કાયમ માટે એમનેમ રહ્યા છે. ઇન્ડિયન્સ ફોરેન પોલિસી ડોક્ટ્રીન, એમાં પહેલો આપણો અગત્યનો સિદ્ધાંત છે વિશ્વ શાંતિને પ્રોત્સાહન આપવું. ભારત એ યુદ્ધનો દેશ નથી, ભારત એ બુદ્ધનો દેશ છે. અને એટલે કાયમ માટે ભારતે છે એ શાંતિને પ્રોત્સાહન આપ્યું છે. બે રાષ્ટ્ર જ્યારે ઝઘડતા હોય ત્યારે કોઈનોય પણ સાથ ન આપો, કારણ કે બંને ઝઘડવા વાળા છે, એવું વર્ષોથી ભારતે નક્કી કરેલું છે. સ્વિટ્ઝરલેન્ડ સદભાગ્યશાળી છે કે આજ સુધી એણે કોઈ પર હુમલો પણ નથી કર્યો અને કોઈએ એના પર પણ હુમલો નથી કર્યો. ભારત પણ સ્વિટ્ઝરલેન્ડની જેમ જ શાંતિપ્રિય દેશ છે. ભારત કોઈ ઉપર હુમલો કરવા માંગતું નથી, પણ કોઈ ભારત ઉપર હુમલો કરે તો ભારત એનો જડબાતોડ જવાબ આપવા સમર્થ છે, એવું તો દુનિયાને બતાવવું જ પડે. ભારતે સામેથી યુદ્ધ કર્યું હોય એવો એક પણ દાખલો, એક પણ દ્રષ્ટાંત એ તમને જોવા મળશે નહીં. તો આ પહેલું, વિશ્વ શાંતિને પ્રોત્સાહન આપવું. અને જે લોકો ગોળ ન ખાતા હોય અન્યને કહી શકે કે તમે ગોળ ન ખાઓ, એમ ભારત છે એ શાંતિને પ્રોત્સાહન એટલા માટે આપી શકે કે આટલા આતંકવાદની વચ્ચે પણ ભારત શાંતિ જાળવીને બેઠું છે. સ્વિટ્ઝરલેન્ડ પાસે તો એવું કંઈ નથી. જ્યારે ભારત છે એ આ પરિસ્થિતિમાં પણ શાંતિ રાખવી એ ઘરમાં બેસી અને કે 5 સ્ટાર હોટલમાં બેસીને તો રાખી શકાય, પણ અગ્નિ વચ્ચે બેસીને શાંતિ રાખવી એ તો ભારત જ કરી શકે, અને એ તો બુદ્ધનો દેશ જ કરી શકે. તો વિશ્વ શાંતિને પ્રોત્સાહન આપવા માટે જો કોઈ એક નામ લેવું હોય દુનિયામાં તો એ ભારતનું અને સ્વિટ્ઝરલેન્ડનું, પણ ભારતનું નામ છે એ લેવું પડે. ભારતીય વિદેશ નીતિનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય શાંતિ તેમજ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે. ભારતની વિદેશ નીતિનો વર્ષોથી આ સિદ્ધાંત રહ્યો છે.
કે દરેક આપણે કોઈની સાથે ઝઘડીએ એમ નહીં, કોઈની સાથે ન ઝઘડે, એવી નીતિ ભારત છે અપનાવવા માંગે છે. ભારત કાયમ માટે સુરક્ષાને પ્રોત્સાહન આપવા માંગે છે. ભારતના બંધારણનો અનુચ્છેદ 51 એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતના રાજ્યોને એટલે આંતરરાષ્ટ્રીય સુરક્ષા તેમજ શાંતિ બનાવી રાખવા, રાષ્ટ્રોની વચ્ચે સન્માનજનક તેમજ ન્યાયપૂર્ણ સંબંધ બનાવી રાખવા, આંતરરાષ્ટ્રીય સંધિઓ પ્રત્યે આદર રાખી આંતરરાષ્ટ્રીય વિવાદોમાં મધ્યસ્થ કરવાનો નિર્દેશ કરે છે. ભારત માને છે કે ભારતના બધા રાજ્યો પણ શાંતિપૂર્વક રહે. ભારતના રાજ્યો તો ઠીક, દુનિયાના તમામ રાષ્ટ્રો શાંતિપૂર્વક રહે, એટલે કે આંતરરાષ્ટ્રીય સુરક્ષા બની રહે, શાંતિ બની રહે, બધા જ રાષ્ટ્રો વચ્ચે સન્માનજનક અને ન્યાયપૂર્ણ સંબંધો છે એ રહે. આંતરરાષ્ટ્રીય સંધિઓ જે વર્ષો પહેલા ભારતના કોઈને કોઈ વડાપ્રધાન, કોઈને કોઈ રાષ્ટ્રપતિએ કરેલી છે, એનો ભારત આદર કરે છે અને આંતરરાષ્ટ્રીય વિવાદોમાં મધ્યસ્થ કરવાનો નિર્દેશ કરે છે. આંતરરાષ્ટ્રીય કોઈ પણ વિવાદ હોય અન્ય દેશમાં અને ભારતની જરૂર હોય તો ભારત મધ્યસ્થી કરવા તૈયાર છે. રાષ્ટ્રના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે શાંતિ બનાવી રાખવી આવશ્યક છે. કોઈ પણ રાષ્ટ્ર છે એ કાંઈ ભગતસિંહે કહ્યું હતું કે ભાઈ બંદૂક છે એ કાંઈ શાંતિ માટેની ક્રાંતિ નથી. શાંતિ માટે તો ભગવદ્ ગીતા જ જોશે, શાંતિ માટે તો બુદ્ધ જ જોશે, શાંતિ માટે તો કુરાન જ જોઈશે, શાંતિ માટે તો બાઇબલ જ જોશે, શાંતિ માટે તો અવેસ્તા જ જોઈશે, શાંતિ માટે તો ગુરુ ગ્રંથ સાહેબ જ જોઈશે. ભાઈ, રાષ્ટ્રના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે શાંતિ બનાવી રાખવી ખૂબ જ આવશ્યક છે. જવાહરલાલ નહેરુએ કહ્યું હતું, શાંતિ આપણા માટે એક ઉત્સાહજનક આશા નથી, એક સંકટમય આવશ્યકતા છે. શાંતિ રાખવી એ આપણા માટે કઈ ઉત્સાહજનક આશા નથી, કારણ કે આપણે પાકિસ્તાનની બાજુમાં છીએ, આપણે ચીનની બાજુમાં છીએ, પણ એ આપણી આવશ્યકતા છે. કારણ કે જો શાંતિ નહીં રાખીએ તો આર્થિક સ્થિતિ પણ આપણી છે એ બગડશે. અને આપણે જોઈ લીધું છે યુદ્ધો કરીને, આપણે નહીં, દુનિયા આખીએ જોઈ લીધું છે, વિશ્વયુદ્ધ 1 ને વિશ્વયુદ્ધ 2 કરીને, કે કોઈને કંઈ જે દેશ વિજેતા નીવડ્યો હતો એ ઇંગ્લેન્ડને નાતાલ વખતે લેવા માટે પાવના પૈસા નહોતા લોકો પાસે. અને જે મંદી આવી અને મંદીમાં લોકો પોતાની પીઠ પાછળ બોર્ડ લગાડીને ફરતા. એ તમને બધાને ખબર છે કે મારી આ ડિગ્રી છે, હું 6 ભાષા જાણું છું, મારે એક પત્ની છે, મારે 4 બાળકો છે, બસ હવે નોકરી જોઈએ છે, આવું લખીને લોકો ફરતા. આવું મેં તમને અગાઉ પણ કહ્યું છે. તો શાંતિ એ ભલે આપણા માટે એક ઉત્સાહજનક આશા નથી, પણ આવશ્યકતા છે. શાંતિ બનાવી રાખવી પડે. અને એના માટે અત્યાર સુધી તો આપણે યુદ્ધ એક જ હથિયારનો ઉપયોગ કરતા હતા, પણ નરેન્દ્ર મોદીએ બહુ સરસ પાણી ન આપો એવી નીતિ અપનાવી અને પાકિસ્તાનને બરાબર દબોચ્યું છે. વિશ્વના અન્ય દેશો સાથે એમણે છે એ શાંતિપૂર્વક વાર્તાલાપ કરી અને પણ પાકિસ્તાનને બરાબર દબોચ્યું છે. તો કારણ કે આપણને યુદ્ધ છે એ કોઈને પોસાય એમ નથી. તો પહેલું ભારતનું વિદેશ નીતિનું સૌથી મોટું સોપાન છે વિશ્વ શાંતિને પ્રોત્સાહન આપવું. બીજો અગત્યનો પોઈન્ટ છે એન્ટી કોલોનિયલિઝમ, એટલે કે ગેર સંસ્થાનવાદ. ભારતની વિદેશ નીતિ સંસ્થાનવાદ તેમજ સામ્રાજ્યવાદનો વિરોધ કરે છે. અચ્છા, સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ બંને શું? તો દાખલા તરીકે હું આજુબાજુના દેશને પણ હડપી લેવા માંગતો હોઉં તો એ સામ્રાજ્યવાદ છે. અંગ્રેજો સામ્રાજ્યવાદી હતા. સંસ્થાનવાદ એટલે કોઈ એક ચોક્કસ સંસ્થા છે એને હું મારા બાપની કરી લઉં તો એ સંસ્થાનવાદ છે. તમે કહેશો આ તમે થોડું રફ લેંગ્વેજમાં બોલ્યા. બિલકુલ, કેટલીક સંસ્થાઓ કેટલાક દેશોએ પોતાના બાપની કરી જ લીધી છે અને એટલે હું આ ભાષામાં બોલ્યો. સામ્રાજ્યવાદીની શક્તિ દ્વારા નિર્બળ રાષ્ટ્રોના શોષણને પ્રોત્સાહન આપી આંતરરાષ્ટ્રીય શાંતિને પ્રભાવિત કરે છે. કેટલાક સામ્રાજ્યવાદી રાષ્ટ્રો, ચીન પણ એમાં ઇન્ક્લુડેડ, અમેરિકા પણ ક્યારેક ક્યારેક એક સમયે એમાં ઇન્ક્લુડેડ હતું. તો આ બધા સામ્રાજ્યવાદી રાષ્ટ્રો છે એ નિર્બળ રાષ્ટ્રોના શોષણને પ્રોત્સાહન આપે છે અને એટલે જ આંતરરાષ્ટ્રીય શાંતિ પ્રભાવિત થાય છે. તેલના કૂવા ભાળે ત્યાં અમેરિકાની દાઢ સળકે છે. આજુબાજુના કોઈ પણ વિસ્તાર ઉપર ચીન પોતાનો દાવો છોડતો નથી. અને ભારત છે એને યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાન મળે તો પણ ચીનના પેટમાં તેલ રેડાય છે. આ વસ્તુ વ્યાજબી નથી અને આ વસ્તુ આંતરરાષ્ટ્રીય શાંતિને છે એ ખૂબ જ પ્રભાવિત કરનારી બાબત છે. એ પણ આપણે ભૂલવું જોઈએ નહીં. ભારતે સંસ્થાનવાદના દરેક રૂપની વિશુદ્ધિકરણને સમર્થન આપ્યું છે. સંસ્થાનવાદ છે એકદમ શુદ્ધ હોવો જોઈએ. એ છે એ કોઈ રીતે છે કોઈ ચોક્કસ વ્યક્તિ, ચોક્કસ સંસ્થા કે ચોક્કસ દેશની જાગીર ન હોવું જોઈએ. ભારત છે એ એફ્રો એશિયન દેશો જેમ કે ઇન્ડોનેશિયા, મલાયા, ટ્યુનિશિયા, અલ્જીરિયા, ઘાના, નામિબિયા અને આવા કેટલાય દેશોની સ્વતંત્રતાના આંદોલનને સમર્થન આપ્યું છે. આ પ્રકારે ભારત એફ્રો એશિયાઈ દેશોમાં સંસ્થાનવાદ
તેમજ સામ્રાજ્યવાદી તાકાતો જેવી કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, હોલેન્ડ, પોર્ટુગલ દેશોની વિરુદ્ધ સંઘર્ષ કરી ભાઈચારાનું પ્રદર્શન કર્યું છે. હવે તમે થોડીક વાર માટે વિચારજો કે જે અહીંયા હું દેશના નામ પહેલા બોલ્યો, ઇન્ડોનેશિયા, મલાયા, ટ્યુનિશિયા, અલ્જીરિયા, ઘાના અને નામ્બિયા, આ એટલા નાના દેશો છે કે જે કદાચ સ્વતંત્ર થઈ જાય તો ભારતને કદાચ ક્યારેય મદદ નહીં કરી શકે. અને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, હોલેન્ડ, પોર્ટુગલ આ એવા દેશ છે કે જેની સામે ભારત છે એ પડે તો એ લોકોની આર્થિક પરિસ્થિતિ અને આપણી આર્થિક પરિસ્થિતિમાં અને વેપાર ધંધામાં ઘણી બધી તકલીફ પડે, છતાં પણ ભારતે એ ગેર સંસ્થાનવાદ, ગેર સામ્રાજ્યવાદ આ બંનેને ટેકો આપ્યો છે. વર્તમાનમાં નવા પ્રકારનો જે સંસ્થાનવાદ, તે સામ્રાજ્યવાદ આવ્યો એનો પણ ભારતે વિરોધ કર્યો છે. ખાલી ગુલામ કોઈને બનાવી લઈએ એટલે જ સામ્રાજ્યવાદ એવું નહીં, પણ કોઈનું કોઈ પણ પ્રકારે શોષણ કરીએ, કોઈ દેશ આગળ એવો સોદો કરીએ કે જેમાં એ દેશ ઘાટા મારીને તમે ફાયદા માર્યો તો એ પણ એક પ્રકારનો સામ્રાજ્યવાદ ને સંસ્થાનવાદ છે. એ ઉપરાંત કેટલીક વિદેશી સંસ્થાઓ, કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને કેટલીક આખી દુનિયાની સંસ્થાઓ, એમાં પણ કેટલાક લોકો કબજો જમાવીને બેઠા છે, એનો પણ ભારત છે એ વારંવાર વિરોધ કરતું આવ્યું છે. ત્રીજું અગત્યનું છે રંગભેદ નીતિનો વિરોધ, એન્ટી રેસિઝમ. બહુ અગત્યનો મુદ્દો છે. ભારતમાં તો રંગભેદ નથી પણ જાતિભેદ ક્યારેક ક્યારેક હજી દર્શન દે છે. દરેક પ્રકારની રંગભેદની નીતિનો વિરોધ ભારતીય વિદેશ નીતિનો ત્રીજો મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. આપણે કોઈ ગોરા કોઈ કાળામાં માનતા નથી. ભારતના મત મુજબ રંગભેદની નીતિ, લોકોની વચ્ચે જાતિ આધારે વિરોધ, સંસ્થાનવાદ તથા સામ્રાજ્યવાદની જેમ શ્વેતો દ્વારા અશ્વેતોનું શોષણ, સામાજિક અસમાનતા અને વિશ્વ શાંતિના પ્રોત્સાહનમાં વિઘ્ન વગેરેને વેગ આપે છે. તમે જે કાળા ગોરાનો ભેદ વિશ્વમાં કરો છો એ જ સંસ્થાનવાદને, સામ્રાજ્યવાદને પોષે છે. શ્વેતો દ્વારા અશ્વેતોનું શોષણ થાય એના કારણે જ સામાજિક અસમાનતા આવે છે અને વિશ્વ શાંતિમાં ખલેલ પડે છે. ભારતે દક્ષિણ આફ્રિકામાં અલ્પસંખ્યક શ્વેત શાસનની રંગભેદની નીતિ જે હતી, દક્ષિણ આફ્રિકામાં ગેર યુરોપીય સમૂહની વિરુદ્ધ આર્થિક તેમજ રાજનીતિક ભેદભાવની નીતિ જે હતી એની સામે ભારતે વિરોધ કર્યો હતો. રંગભેદની નીતિનો વિરોધના પરિણામ સ્વરૂપ 1954માં દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધમાં બહુ કડવાશ આવી હતી. પણ આજે તો દક્ષિણ આફ્રિકા છે એ પણ હવે ધીરે ધીરે રંગભેદથી મુક્ત થઈ રહ્યું છે. ભારતે ઝિમ્બાબ્વે અને નામ્બિયાની જેવા દેશોમાં પણ શ્વેત વર્ણના શાસનમાંથી મુક્તિ અપાવવાના સંઘર્ષમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજાવી. ઝિમ્બાબ્વે અને નામ્બિયાની અંદર પણ શ્વેતો છે અશ્વેતો પર રાજ કરતા હતા, એ દૂર કરવા માટે ભારતે છે એ ખૂબ સરસ ફાળો આપ્યો. દક્ષિણ આફ્રિકામાં તો ગાંધીજીએ તે આ બધા જાણો છો કે ગોરા કાળાના ભેદ અંગે છે એ કેટલોય સંઘર્ષ કર્યા બાદ એ ભારતમાં પણ અંગ્રેજોથી આપણને મુક્તિ અપાવવામાં ખૂબ મહત્વનો ફાળો છે એ આપ્યો. તો ત્યારથી જ તે રંગભેદ નીતિનો વિરોધ એ ભારત માટે બહુ અગત્યનું ફેક્ટર છે એ બની રહ્યું છે. બિન જોડાણવાદની નીતિ, નામ જેને આપણે કહીએ છીએ નોન અલાઇન્ડ મૂવમેન્ટ, વર્ષોથી ભારત છે એ બિન જોડાણવાદની નીતિમાં માને છે. અચ્છા, બિન જોડાણવાદની નીતિ એટલે શું એવો પ્રશ્ન પણ કેટલાક લોકોને કદાચ થાય. તો આ બિન જોડાણવાદની નીતિ એટલે આપણે ખોટી બાબતમાં કોઈ સાથે જોડાતા નથી અને સાચી બાબત હોય તો આપણે ગમે એટલો નાનો દેશ હોય જોડાઈએ છીએ. ભારત જ્યારે સ્વતંત્ર થયો તે સમયે વિશ્વ સિદ્ધાંતોના આધારે બે ભાગોમાં વિભાજિત હતો, ભારત અને પાકિસ્તાન. જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે વિશ્વ આખું સિદ્ધાંતના આધારે બે ભાગમાં વિભાજિત હતું અને ભારત પણ બે ભાગમાં વિભાજિત થઈ ગયું હતું, ભારત અને પાકિસ્તાન. વિશ્વ આખું બે ભાગમાં વેચાયેલું હતું. એક અમેરિકા સાથે જોડાયેલા દેશો અને બીજા યુએસએસઆર એટલે કે ત્યારે રશિયાનું નામ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયા હતું, એની સાથે જોડાયેલા દેશો. અમેરિકાના લોકો મૂડીવાદી હતા, એટલે એક જણ બીજા જણનું શોષણ કરીને પૈસા કમાય તો પૈસા કમાવાવાળો હોશિયાર છે એને કમાવા દેવા જોઈએ. જ્યારે સામ્યવાદી એવું માનતા હતા કે કોઈ પણ વ્યક્તિ એ અસમાન નથી, બધા જ સમાન છે, તો બધાને સમાન તક મળવી જોઈએ ને બધા આગળ એક સરખા પૈસા હોવા જોઈએ. એક વ્યક્તિ અન્ય વ્યક્તિનું શોષણ કરીને પૈસા કમાતો હોવો જોઈએ નહીં, બુદ્ધિનો આવો ખરાબ ઉપયોગ કરી શકાય નહીં. આ બેયની ફિલોસોફી છે હતી. શાંતિ યુદ્ધની પરિસ્થિતિમાં ભારતે આ બે ભાગમાંથી કોઈ પણ વિકલ્પની પસંદગી ન કરતા બિન જોડાણવાદની નીતિનો સ્વીકાર કર્યો. આ એક બહુ મોટું પગલું હતું ભારતનું કે શાંતિ યુદ્ધ
એટલે કે બે વચ્ચે છે કોલ્ડ વોર એ શરૂ હતી અને ભારતે બેમાંથી કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વિકલ્પની ના પાડી દીધી કે અમે સામ્યવાદી દેશ પણ નથી ને અમે મૂડીવાદી પણ દેશ નથી અને અમે બેમાંથી કોઈની સાથે રહીશું નહીં, એવું પ્રેમપૂર્વક આપણે જણાવી દીધું. જવાહરલાલ નહેરુના મત મુજબ અમે વિશ્વને એકબીજાની વિરુદ્ધ રહેવાની રાજનીતિથી દૂર રહીશું. કોઈની વિરુદ્ધ હોય એ રાજનીતિ અમને પસંદ નથી અને અમે એમાંથી એક ચોઈસ આપવામાં આવશે તો અમે પસંદ કરીશું નહીં. એવી રાજનીતિથી અમે દૂર રહીશું કે જેના પરિણામે 2 વિશ્વયુદ્ધ ઓલરેડી થઈ ચૂક્યા છે. કોઈ પણ સમૂહની પસંદગી કરતા તે આ રીતે મોટા પાયા પર વિનાશને નોતરી શકે છે. સ્વાભાવિક રીતે વિશ્વમાં આવા 2 ભાગ પડવા મળે તો સામા ક્યારેક આ 2 ભાગ છે વળી પાછું ત્રીજું વિશ્વયુદ્ધ કરી શકે છે. આથી ભારત યુદ્ધની પરિસ્થિતિમાંથી પોતાને અને આખી દુનિયાને નિવારવા માટે એક મોટી અને પ્રભાવશાળી ભૂમિકા ભજવતા એ વધુ જરૂરી થાય છે કે ભારત કોઈ પણ શક્તિશાળી સમૂહ સાથે ન રહેતા અલગ રહે અને બિન જોડાણવાદની નીતિને અપનાવે. જેના મુખ્ય કારણોમાં યુદ્ધ થવાના ભય અને યુદ્ધની તૈયારી છે. ભારત યુદ્ધનો દેશ નથી અને એટલે ભારત છે બિન જોડાણવાદની નીતિમાં માને છે. કોઈની સાથે જોડાય અને અન્ય દેશોની ખોટી કડવાશ વોરવી એના બદલે કોઈની સાથે ન જોડાય અને થોડો સમય માટે કડવાશ વોરવી વધુ સારું છે. એ ઉપરાંત પહેલા ને બીજા વિશ્વયુદ્ધની અંદર ભારતને બિલકુલ કોઈ કારણ વગર છે એ જોતરવામાં આવ્યું હતું અને એટલે જ તે ભારત બિન જોડાણવાદની નીતિમાં બહુ દ્રઢપણે માને છે. અચ્છા, ભારત બિન જોડાણવાદની નીતિનું પાલન કરશે એનો મતલબ શું? કેટલાક લોકો એમ કહેશે કે ભારત ક્યાંય કોઈ સંજોગોમાં જોડાશે જ નહીં. એવી વાત નથી. ભારત કોઈ પણ સમૂહ દેશ કે બીજા કોઈ પણ દેશ સાથે સૈન્ય સહયોગ કરશે નહીં. જો સૈન્ય કવાયત નથી, સૈન્ય સહયોગ કરશે નહીં. મતલબ અમેરિકા રશિયા પર આક્રમણ કરે તો ભારત પોતાનું સૈન્ય ત્યાં મોકલશે નહીં, સૈન્ય સહયોગ કરશે નહીં. નંબર 1. નંબર 2, ભારતીય વિદેશ નીતિની એક સ્વતંત્ર દિશા હશે. ભારતને કેવી રીતે વિદેશ નીતિ રાખવી, કેમ વર્તવું, એ ભારત એના માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. એ કોઈ નાય અંડરમાં નથી. એ કોઈએ બનાવેલા કોઈ પણ પ્રકારના સિદ્ધાંતો અપનાવે કે ન અપનાવે એના માટે સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે. ભારત બધા જ દેશો સાથે અનુકૂળ સંબંધ બનાવવાનો પ્રયત્ન કરશે. હા, ભારત જોડાશે. જ્યાં વેપારની વાત હોય ત્યાં જોડાશે, જ્યાં શાંતિની વાત હોય ત્યાં જોડાશે, જ્યાં સાહિત્યની વાત હોય ત્યાં જોડાશે, જ્યાં કળાની વાત હોય ત્યાં જોડાશે, જ્યાં રમતની વાત હોય ત્યાં જોડાશે. પણ ભારત જ્યાં યુદ્ધની વાત હશે, જ્યાં શસ્ત્રોની વાત હશે, જ્યાં વિનાશની વાત હશે, જ્યાં શોષણની વાત હશે, જ્યાં સામ્રાજ્યવાદની વાત હશે, જ્યાં સંસ્થાનવાદની વાત હશે ત્યાં નહીં જોડાય. જ્યાં સાંપ્રદાયિકતા હશે ત્યાં નહીં જોડાય. તો આ ભારતની વિદેશ નીતિનું બહુ અગત્યનું પાસું બિનજોડાણવાદ અને એની નીતિનું ભારત સંપૂર્ણપણે પાલન કરશે. અને એના માટે તે આપણે પંચશીલના કરાર, બહુ પ્રખ્યાત થયા આપણા પંચશીલના કરાર. અહીંયા એક સરસ મજાના શિલ્પ ઉપર પંચશીલના કરાર છે એ કોતરેલા છે. આંતરરાષ્ટ્રીય સંબંધોના પાલન માટે પંચશીલ 5 સિદ્ધાંતોને એ ભારત છે એ અનુસરે છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ ચાવ એન લાઈની વચ્ચે તિબેટના સંબંધે ભારત ચીન વચ્ચેના કરારોના હેતુઓમાં આ સમાવેશ છે. આ 5 સિદ્ધાંતો નીચે મુજબ છે. આ પંચશીલ કરાર શું છે? ભારત અને ચીન વચ્ચેનો આ કરાર, તો એ દુનિયા આખીમાં ભારત પંચશીલ લાગુ કરવા માંડે છે. નંબર 1, એકબીજાના ક્ષેત્રીય અખંડતા અને શાસિત સત્તા માટે પરસ્પર સન્માન. એકબીજાની ભૂમિ માટે, પહેલા તો એકબીજાની અખંડિતતા માટે, એકબીજાની સત્તા માટે, એકબીજાના સાર્વભૌમત્વ માટે પરસ્પર સન્માન હોવું જોઈએ. આ પહેલી વાત. બીજી વાત, વિદેશી આક્રમણ બને ત્યાં સુધી કોઈ અન્ય દેશ આ ઉલટાનું આક્રમણ કરે તો પાડોશી દેશને આપણે છે એ બંનેને સલાહ આપીએ કે આવું યુદ્ધ ન કરીએ. વિદેશી આક્રમણ ખાળવાનો પૂરેપૂરો પ્રયાસ, એકબીજા પર આક્રમણ ન કરીએ. એકબીજાની આંતરિક બાબતોમાં દરમિયાનગીરી ન કરીએ. ભારતે શું કરવું એ ચીન ન કહે, ચીને શું કરવું એ ભારત નહીં કહે. અને એ તો કોઈની બાબતમાં એ દખલગીરી ન કરવી એ જ બાબત સરસ છે. અપાર્ટ ફ્રોમ ધીસ લેક્ચર એક જોક યાદ આવે છે, કહી દઉં. બહુ સરસ જોક છે. આંતરિક બાબતોમાં દરમિયાનગીરી ન કરવી એના માટેનો એક જોક છે. ચાલો તમને થોડોક આનંદ કરાવું. ક્યારેય મેં લગભગ કીધો નથી પણ આજ વચ્ચે કહું. એક છોકરો છે અને એક ભાઈ સલાહ દેવા માંડ્યા કે બેટા તું ચોકલેટ ખાય છે ને, તાર ચોકલેટ ન ખાવી જોઈએ. એટલે પેલા છોકરાએ છે બહુ વિચિત્ર રીતે પેલા ભાઈની સામું જોયું. એટલે પેલા ભાઈએ કીધું, કેમ ગુસ્સો ચડે છે, શું કહેવા માંગે છે? તો કે શું કામ ચોકલેટ ન ખવાય? એટલે પેલા ભાઈએ કીધું કે જો હું તને ફરી વાર કહું છું, તારે ચોકલેટ ન ખાવી જોઈએ. ચોકલેટ ખાઈએ તો દાંત ખરાબ થાય, દાંત ખરાબ થાય તો બીજી શારીરિક તકલીફ થાય ને એના કારણે માણસ છે કદાચ જાજુ ન જીવી શકે, માણસનું વહેલું મૃત્યુ થાય. પેલો છોકરો જોરથી હસવા લાગ્યો અને એને એવું કહ્યું કે તમને ખબર છે કે મારા દાદા 100 વર્ષ જીવ્યા હતા. એટલે ઓલા ભાઈને આશ્ચર્ય થયું
કે તારા દાદા 100 વર્ષ જીવ્યા પણ શું એ ચોકલેટ ખાતા હતા? એટલે પેલા છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો કે ચોકલેટ તો ખાતા હતા કે નહોતા ખાતા એ મને નથી ખબર, પણ બીજાની બાબતમાં પંચાત નહોતા કરતા. તો એકબીજાની આંતરિક બાબતોમાં દરમિયાનગીરી ન કરવી એ આ બાળક, જો કે અહીંયા તો એ જોકના સ્વરૂપમાં હતું, અને આ ભારતની નીતિ છે. સમાનતા અને પરસ્પર લાભ. એકબીજાનો પરસ્પર લાભ મળ્યા કરે, એકબીજાને સમાન માનીએ. કોઈ નાનો દેશ નથી, કોઈ મોટો દેશ નથી, દરેકને પોતાનું કલ્ચર છે, દરેકને પોતાનું અસ્તિત્વ છે. શાંતિપૂર્વક સહઅસ્તિત્વ. ભારતનો એ અનુભવ છે કે વિરોધી બળો સાથેના શક્તિશાળી કરારો અને સંબંધો દ્વારા ઠંડા યુદ્ધની પરિસ્થિતિમાં ઘટાડો થાય છે. શાંતિપૂર્વક સહઅસ્તિત્વમાં ભારત માને છે, અને ભારતને વર્ષોથી અનુભવ છે કે વિરોધી બળો હોય એની સાથેના શક્તિશાળી કરારો અને સંબંધો એ ઠંડા યુદ્ધની પરિસ્થિતિ ઘટાડે છે. એટલે દરેક દેશ સાથે ચોક્કસ કરાર કરી લઈએ તો એ દેશ સાથે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થતી નથી એવું ભારત માને છે, અને આ પંચશીલના સિદ્ધાંતો એ ભારતે અપનાવ્યા છે. અને ભય સંતુલનને બદલે પંચશીલ સંપ્રભુત્વ રાષ્ટ્રોમાં શાંતિપૂર્ણ સહયોગ ઉપયોગી છે. એકબીજાને ડરાવીએ અને એકબીજાના ભયને બેલેન્સ કરીએ એના કરતા આવા 5 સિદ્ધાંતોને માનીએ. ભારતે આ સાર્વભૌમિકતાના સિદ્ધાંતના આધારે વિશ્વને બતાવ્યું છે કે આ શક્તિ સંતુલનના ખ્યાલથી તદ્દન વિપરીત હતી. ભારત શક્તિ પ્રદર્શન કરવા માંગતું નથી. ભારત શક્તિઓનો બેલેન્સમાં પણ માનતું નથી. ભારત છે એ શાંતિમાં માને છે, પંચશીલ કરારમાં માને છે. આ પંચશીલ બહુ લોકપ્રિય થયું. મ્યાનમાર, ભૂતપૂર્વ યુગોસ્લાવિયા, ઇન્ડોનેશિયા વગેરે જેવા દેશોએ પણ એનો સ્વીકાર કર્યો. પંચશીલ અને સમૂહ નિરપેક્ષતા એ આંતરરાષ્ટ્રીય સંબંધોની કલ્પના અને તેના પાલન માટે ભારતની વિશ્વને ભેટ છે. કેવી રીતે સમૂહ નિરપેક્ષ રહી શકાય, કેવી રીતે તમે દુનિયા કરતા અલગ પડી શકો, એવું પંચશીલ કરાર દ્વારા ભારતે આખી દુનિયાને શીખવાડ્યું છે કે કેમ નિરપેક્ષ છે એ રહેવું, કેમ છે કોઈ સાથે સંબંધ બાંધવા, એ ભારતની ખાસિયત છે. ત્યારબાદ આફ્રિકા એશિયાની તરફેણ, ફેવરિંગ આફ્રિકા એન્ડ એશિયા, એ પણ એક ભારતની વિદેશ નીતિનો બહુ મોટો ભાગ છે. ભારતની વિદેશ નીતિમાં વિશ્વના બધા જ દેશો સાથે અનુકૂળ સંબંધ કેળવવાની વાત કરવામાં આવી છે. પણ હંમેશા ભારત એવું માનતું રહ્યું છે કે આફ્રિકા અને એશિયા એ બંને એ વિકસી રહેલા ખંડ છે, અને બંનેને છે એકબીજાની ખૂબ જરૂરિયાત છે. એટલે આફ્રિકા અને એશિયાઈ દેશોની બે એકબીજાની હંમેશા તરફેણ કરે એ માટે ફેવરિંગ આફ્રિકા અને એશિયા આ નીતિ એ ભારતે અપનાવી છે. તેનો મુખ્ય હેતુ આ દેશો સાથે એકતામાં વધારો કરવો. પહેલા તો આ બધા દેશ એક જ છે મોટા ભાગે, પણ એક વધુ બને. આફ્રિકાને યુદ્ધ પોસાય એમ નથી, કારણ કે મોટાભાગના દેશો ગરીબ દેશો છે. તો એશિયામાં પણ એવું છે, અમુક દેશોને બાદ કરતા મોટાભાગના દેશો ગરીબ દેશો છે. તો આના કારણે બધાની એકતામાં વધારો કરવો. બીજું, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં એક થઈ દલીલ કરી પ્રસ્તાવને પ્રભાવિત કરી તેને પોતાની તરફેણમાં કરવાનો પ્રયત્ન કરવાનો. આફ્રિકા અને એશિયાના કન્ટ્રી ભેગા થાય અને કોઈ પણ જગ્યાએ દલીલ કરે તો કોઈ પણ પ્રસ્તાવ પોતાની ફેવરમાં તરફેણમાં કરી શકે એટલી તાકાત આ બે દેશોમાં, આ બે ખંડના દેશોમાં છે. આ રાષ્ટ્રોના આર્થિક વિકાસ માટે ભારત આંતરરાષ્ટ્રીય મદદની તરફેણ કરતું આવ્યું છે. આફ્રિકાના કોઈ લોકોને કોઈ પણ જાતની નાણાકીય સહાય મળતી હોય, એશિયાના કોઈ પણ દેશને નાણાકીય સહાય મળતી હોય, તો ભારત હંમેશાની તરફેણ કરતું આવ્યું છે. કોઈને મળે ને કોઈનો વિકાસ થાય એના માટે ભારતે ક્યારેય વચ્ચે રોડા નાખ્યા નથી. વર્ષ 1947માં ભારતે નવી દિલ્હીમાં પ્રથમ એશિયાઈ સંબંધ સંમેલનનું આયોજન કર્યું હતું. હજી ભારત આઝાદ થયું ને તરત જ તમામ એશિયાના કન્ટ્રીઝ સાથે ભારત છે એ સંબંધ બાંધવા માંગતું હતું ને એક સંમેલનનું આયોજન પણ કર્યું. વર્ષ 1949માં ભારતે ઇન્ડોનેશિયાઈ સ્વતંત્રતાના વિષય પર એશિયાઈ દેશોને ભેગા કર્યા. એશિયાઈ સ્વતંત્રતા માટે એશિયાના બધા જ દેશોને ભેગા કર્યા. ભારતે બાડુંગ એટલે કે ઇન્ડોનેશિયામાં વર્ષ 1955માં થયેલા આફ્રિકા એશિયાઈ સંમેલનમાં બહુ સક્રિય ભૂમિકા ભજવી હતી. એટલે કે એશિયાના દેશો તો ભેગા થઈ જ ગયા, પણ એ સાથે આફ્રિકાના દેશો પણ ભેગા થાય એ માટે જે ઇન્ડોનેશિયામાં 1955માં આફ્રિકા એશિયા સંમેલન થયું એમાં ભારતે બહુ સરસ ભૂમિકા ભજવી હતી. ભારત સમૂહ 77 1964, સમૂહ 15 1990, IORARC 1995, BIST આર્થિક સહયોગ 1997 અને સાર્ક 1985ના નિર્માણમાં બહુ મહત્વપૂર્ણ ભૂમિકા બજાવી હતી. અચ્છા, સમૂહ 77, તો શું એમાં 77 આજના પ્રશ્નો શરૂ કરીએ. નિશાબેન હશે તો નિશાબેન નોંધતા હશે, હેમીબેન હશે તો હેમીબેન નોંધતા હશે, અન્ય કોઈ વ્યક્તિ પણ નોંધી શકે છે. પહેલો પ્રશ્ન, સમૂહ 77 શું છે? શું એમાં 77 દેશ છે? ત્યારબાદ સમૂહ 15 એ રીતે શું છે? IORARC નું ફૂલ ફોર્મ શું છે?
BIST એટલે શું અને સાર્કનું ફૂલ ફોર્મ શું છે? તો આ બધા વિશે તમારે મને માહિતી આપવાની છે. ટૂંકમાં બધા જ રાષ્ટ્ર સમૂહો છે. આના નિર્માણમાં ભારતે બધાના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એટલે ભારત એવું માને છે કે બધા દેશ સમૂહમાં મળી અને એક સાથે સબકા સાથ સબકા વિકાસ એ કરે. ભારતે અનેક પાડોશી દેશોથી મોટા ભાઈનું બિરુદ પ્રાપ્ત કરેલ છે. અહીં મોટા ભાઈ એટલે કોઈ ચોક્કસ વ્યક્તિ નહીં સમજતા, અહીંયા મોટા ભાઈ એટલે ભારત. તો ભારત દુનિયા આખાનું બડે ભાઈ એના અર્થમાં અને આપણા માટે માતા. તો એનું બિરુદ અમસ્તા નથી પ્રાપ્ત કર્યું. એ પ્રાપ્ત કરવું બહુ અઘરું છે. ભારતે બધા સાથે સંબંધો જાળવવા માટે કાયમ માટે પહેલ કરીને સંબંધો જાળવ્યા છે. તો આફ્રિકા અને એશિયાના દેશોની ભારતે ખૂબ તરફેણ કરી છે. અને તમે જુઓ કેટલા સમૂહ એ બન્યા, એમાં ભારતનો સિંહ ફાળો છે અને એમાં શંકાને કોઈ સ્થાન નથી. રાષ્ટ્રમંડળ સાથેનો સંબંધ, કોમનવેલ્થ ઓફ નેશન સાથે ભારતનો સંબંધ. વર્ષ 1949 ભારત આઝાદ થયું અને હજી 47માં આઝાદ થયું ઓગસ્ટમાં. એટલે આમ તો બીજું વર્ષ છે ચાલતું હતું. અને ભારતે રાષ્ટ્રમંડળ દેશોમાં પોતાને સંપૂર્ણ સભ્યપદ મળે તેની જાહેરાત કરી અને બ્રિટિશ તાજને રાષ્ટ્રમંડળના પ્રમુખના રૂપમાં સ્વીકાર્યું. આપણે બ્રિટન છે એનો પ્રમુખ હોય તો એના પ્રત્યે કોઈ દાજ કે એવું કંઈ નહોતું, એ તો સ્વીકાર્યું આપણે. પણ આપણને સભ્યપદ મળે, પરંતુ આવા બંધારણની બહારની જાહેરાતને ભારતની સંપ્રભુતાએ કોઈ પણ પ્રકારે પ્રભાવિત કર્યું નહીં. તો ઇંગ્લેન્ડને આપણે પ્રમુખ તરીકે સ્વીકાર્યું, તો એનો મતલબ એવો રહે છે કે ઇંગ્લેન્ડ હજી ભારત ઉપર છે, રાજ કરે છે? બિલકુલ નહીં. એ તો ભારતની સંપ્રભુતા છે, એને કોઈ પ્રકારે આ વાત પ્રભાવિત કરતી નથી, કારણ કે એને બંધારણને કંઈ લેવા દેવા નથી. કારણ કે રાષ્ટ્રમંડળ એ સ્વતંત્ર રાષ્ટ્રનો એક સ્વૈચ્છિક સંઘ છે. રાષ્ટ્રમંડળ એટલે હું કોમનવેલ્થ ઓફ નેશન્સ એટલે હું પેલા કોમનવેલ્થના કેટલા દેશો છે એ ઇંગ્લેન્ડના ગુલામ હતા, પણ ભારત આઝાદ થઈ ગયા પછી ભારતે બહુ સંપૂર્ણપણે કહ્યું કે હવે આ બધા જ દેશો છે એ એટલા માટે એક થઈ રહ્યા છે, એટલા માટે આ સ્વૈચ્છિક સંઘ બની રહ્યો છે, કારણ કે બધા એક ચોક્કસ સમયે ગુલામ હતા અને હવે બધા આઝાદ થયા છે, બધા સાથે રહી અને સરસ રીતે વિકસે. આ વાત જવાહરલાલ નહેરુએ કોમનવેલ્થમાં કરી. આ સંઘે ભારતના ગણતાંત્રિક ચરિત્રને પ્રભાવિત કર્યું નહીં, કારણ કે ભારત બ્રિટિશ તાજની પ્રત્યે હવે વફાદાર નહોતું, કે બ્રિટિશ તાજ ભારતના સંબંધે કોઈ પણ પ્રકારના કાર્યોનું સંચાલન કરતું નહોતું, અને એટલે તે ભારત છે એ સંપૂર્ણ સાર્વભૌમ અને સંપૂર્ણ ગણતંત્ર તરીકે સ્વીકારાયું. કોમનવેલ્થની આખી વ્યાખ્યા જવાહરલાલ નહેરુએ બદલી. એ પણ બહુ મોટી વાત છે કે કોમનવેલ્થ સાથે હવે આપણે કઈ રીતે જોડાયેલા છીએ? તો હવે આપણે વિકાસ અને વિકાસ અને વિકાસ માટે જોડાયેલા છીએ. ભારત કેટલાક વ્યવહારિક કારણોથી રાષ્ટ્રમંડળનું સભ્ય બની રહ્યું. એના કેટલાક વ્યવહારિક કારણો છે કે બધાને વિકાસ કરવો છે અને બધાને જો માર્કેટ જોઈતું હોય તો ભારત ચીનથી મોટું માર્કેટ ક્યાં મળવાનું? એમ માનવામાં આવ્યું હતું કે ભારતનું રાષ્ટ્રમંડળનું સભ્યપદ તેને આર્થિક, રાજનીતિક, સાંસ્કૃતિક અને અન્ય બાબતોમાં લાભદાયી રહેશે. ભારત એવું જ માન્યું હતું કે ભારતને કોમનવેલ્થ ઓફ નેશન્સના સભ્ય બનવાથી ગુલામી મળશે એમ નહીં, આર્થિક ફાયદો મળશે, જે મળ્યો, રાજનીતિક, સાંસ્કૃતિક અને અન્ય બાબતોમાં લાભદાયી રહેશે. તેને CHOGM, જેને આપણે ટૂંકમાં ચોગમ કહીએ છીએ, એમાં પણ એક મહત્વની ભૂમિકા ભજાવે છે. આનું પણ તમારે મને ફૂલ ફોર્મ જણાવવાનું છે. વોટ ઇઝ CHOGM? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CHOGM? CHOGM નું પૂરું નામ મને જણાવો, અને એ શું છે એની પર ચર્ચા કરીએ. જો કે અહીંયા હું શું છે એમ કહું છું ત્યાં તમને બધાને ખબર છે કે આ કોઈને કોઈ રાષ્ટ્રના સમૂહો છે અને જેની ઈચ્છા એવી છે કે બધા હળી મળીને વેપાર કરે અને વિકાસ કરે. આ બે હેતુ તો હોવાના. ભારતે વર્ષ 1983માં નવી દિલ્હીમાં 24મા રાષ્ટ્રમંડળ સંમેલનનું યજમાન બન્યું. 24th કોમનવેલ્થ ઓફ નેશન્સ અને એનું મંડળ, એનું સંમેલન, અને એનું ભારત 1983માં યજમાન બન્યું. એટલે આપણે કોમનવેલ્થ દેશોના વડાઓને આપણે ત્યાં દિલ્હીમાં બોલાવ્યા અને એમની સાથે બહુ સરસ રીતે વાતચીતને વાટાઘાટો કરી. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, તમને બધાને ખબર છે કે વિશ્વયુદ્ધ થયા બાદ વિશ્વયુદ્ધને નિવારવા માટે એક સંસ્થા બનાવવામાં આવી, જે પહેલા નિષ્ફળ રહીને ત્યારબાદ એનું યુનો એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એવું નામ છે એ પડ્યું. 1945માં એટલે કે ભારત આઝાદ થયું એ પહેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સભ્ય છે બની ચૂક્યું છે. ત્યારથી ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘના વ્યવહાર અને કાર્યક્રમોને કાયમ માટે સમર્થન આપતું રહ્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઉદ્દેશ તથા સિદ્ધાંતોના પ્રત્યે પૂર્ણ વિશ્વાસ એ વ્યક્ત કર્યો છે. ભારતની યુનોમાં ભૂમિકાના સંબંધોમાં વિવિધ તથ્યો હવે આપણે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના માધ્યમથી ભારતે સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ અને નક્સલવાદ આ ત્રણેયનો ભયંકર વિરોધ છે એ કર્યો છે, અને યુનોને પણ ભારતની આ ભૂમિકા ખૂબ જ પસંદ આવી છે.
1953માં વિજયાલક્ષ્મી પંડિતને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. બહુ આપણા માટે એ ગોલ્ડન મુવમેન્ટ હતી કે વિજયાલક્ષ્મી પંડિત છે 53ની અંદર યુનોની સામાન્ય સભામાં અધ્યક્ષ બનવા છે એ પામ્યા હતા. ભારતે એટલે યુનોમાં પણ ભારતનું કેટલી બોલબાલા છે આના ઉપરથી તમને ખબર પડે. અને એ 1953માં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કોરિયા, કોંગો, કંબોડિયા, ઓંગ્લો, સોમાલિયા, મોઝામ્બિક, ભૂતપૂર્વ યુગોસ્લાવિયા જેવા દેશોમાં ચલાવાતા શાંતિ અભિયાનમાં સક્રિય ભાગ ભજવો. સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી આ દેશોમાં ભારતે શાંતિ સ્થાપવા માટે ખૂબ મહેનત કરી છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રના વિવિધ કાર્યસમૂહો ઓપન એન્ડેડ વર્કિંગ ગ્રુપ્સ જે આ સંયુક્ત રાષ્ટ્રના અલગ અલગ પ્રકારના સમૂહ છે કે જેમાં અલગ અલગ પ્રકારના કામ થાય છે એ બધામાં સક્રિયતાથી ભાગ લીધો છે. અને આ બધા જ કાર્યક્રમો સકારાત્મક છે, જે દુનિયાને એકબીજા સાથે હળીમળીને રહેવાનું કહે છે, જે દુનિયાને જ આખું કુટુંબ કલ્પે છે. ભારત સંયુક્ત રાષ્ટ્રને મજબૂત કરવા માટે બનાવવામાં આવેલા કાર્ય સમૂહનો સહ-અધ્યક્ષ બન્યું હતું તથા 1997માં પોતાનો રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રને ભારતે સોંપ્યો. ભારત ઘણીવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય બની ચૂક્યું છે અને હવે બહુ ઝાઝી ડિમાન્ડ છે કે ભારત સુરક્ષા પરિષદમાં હવે કાયમી અને સ્થાયી સભ્ય બને. અને એ દિવસો બહુ દૂર નથી. એ તો યુનોને પણ એવું કરવું પડશે, કારણ કે સંસ્થાનવાદ ને સામ્રાજ્યવાદ જ ભારતને આવું કરતા અટકાવી રહ્યા છે. કોણ છે તો તમને બધાને ખબર છે, મારે ચર્ચા કરવી નથી. બહુ અગત્યની ડિસઆર્મામેન્ટ એટલે નિશસ્ત્રીકરણ આખી દુનિયા ઝંખે છે અને ભારતે આમાં સહી ન કરી. તો કેટલાક લોકો કીધું ભારત આડું હાલે છે, પણ ભારતે શું કામ CTBTમાં સહી ન કરી એ આપણે આજ જોઈએ એટલે ખબર પડે કે ભારત નિશસ્ત્રીકરણમાં તો માને છે, પણ આમાં નિશસ્ત્રીકરણ કેવું હતું જોઈએ. ચાલો, ભારતની વિદેશી નીતિ વર્ષોથી નિશસ્ત્રીકરણને પ્રોત્સાહન આપે છે, તો પછી આપણે શું કામ પરમાણુ બોમ્બ બનાવીએ છીએ, અણુ બોમ્બ બનાવીએ છીએ? એ તો આપણી પાડોશમાં છે એ આવા બધા રાષ્ટ્રો રહેતા હોય કે જે ક્યારે આપણા ઉપર બોમ્બ નાખશે નક્કી નહીં, તો કમસે કમ બચવા માટે તો આપણે બોમ્બ જોઈએ ને, બિવરાવવા માટે તો બોમ્બ જોઈએ ને. નિશસ્ત્રીકરણ પારંપરિક અને નાભિકીય બંને પ્રકારના હથિયારોથી સંબંધિત છે. અહીંયા વર્ષો જૂના શસ્ત્રો છે એનાથી પણ એ પણ ન હોવા જોઈએ, બંદૂક નહીં જોઈએ, તોપ પણ નહીં જોઈએ. નાભિકીય એટલે કે ખાલી પરમાણુ કે અણુબોમ્બની વાત નથી, આ બધા જ પ્રકારના શસ્ત્રોનું વાત છે. જૈવિક શસ્ત્રો તમામ પ્રકારના શસ્ત્રોથી નિશસ્ત્રીકરણ કરવાની વાત છે. નિશસ્ત્રીકરણનો ઉદ્દેશ શક્તિશાળી સમૂહોના વચ્ચેના દબાણ દૂર કરવાનો. એટલે કોઈ રાષ્ટ્રના દબાણમાં ન રહે, દુનિયા આખી ડરમાં ન રહે, વિશ્વ શાંતિ રહે, આખી વિશ્વની સુરક્ષાને પ્રોત્સાહન મળે અને હથિયારોના ઉત્પાદન પર જે ખોટો ખર્ચ થાય છે એટલો જ ખર્ચ જો દેશના આર્થિક વિકાસમાં થાય તો આજે ભારત ને પાકિસ્તાન ક્યાં હોત, તમે વિચાર કરો. તો એને ગતિશીલતા આપવાની વાત છે. નિશસ્ત્રીકરણ સંધિ તેમજ CTBT ઉપર ભારતે સહી ન કરી અને બહુ મોટો વિવાદ ખડો થયો. તો CTBT, પહેલા તો ફૂલ ફોર્મ ઓફ CTBT મને જણાવજો. એમાં એવું હતું કે એમાં ભેદભાવપૂર્ણ વાત હતી. 5 રાષ્ટ્રો એટલે કે અમેરિકા, રશિયા, ચીન, ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ એ નાભિકીય હથિયાર રાખી શકે, બાકીના બધા એને હથિયાર નહીં રાખવાના, આવી જોગવાઈ હતી એટલે ભારતે સહી ન કરી. અમેરિકા, રશિયા, ચીન, ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ એ અણુબોમ્બ ને પરમાણુ બોમ્બ થોડા રાખી શકે, બાકી કોઈ એ રાખવાના નહીં, આવું CTBTમાં સ્પષ્ટ લખ્યું હતું અને એટલે ભારતે એનો સંપૂર્ણપણે વિરોધ છે એ કર્યો અને સહી ન કરી. હા, બધા જ નિશસ્ત્રીકરણમાં માનતા હોય ને બધા જ પોતાના હથિયારો નાશ કરી દે તો ભારત એ કરવા તૈયાર છે એવું ભારતે સ્પષ્ટ કીધું. અને ત્યારે આ CTBTમાં જ્યારે આપણે સહી ન કરી ત્યારે તો કઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહોતા. તો ટૂંકમાં એ પણ ભારત છે, પછી વડાપ્રધાન તો ગમે હોય, પણ ભારતની કેટલીક મૂળભૂત સિદ્ધાંતોની વાત છે એમાં કોઈ એને ડગાવી શકતું નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે મનમોહનસિંહ હોય. વિશ્વ સ્તરે પરમાણુ નિયંત્રણ ક્ષેત્રે કાર્ય કરતા મહત્વના સંગઠનો જેમ કે MTCR એટલે કે મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેજિમ, એ ઉપરાંત NSG એટલે કે ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ, એ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ગ્રુપ, એ ઉપરાંત વાસેનાર એરેન્જમેન્ટ, આ 4 ગ્રુપ છે અગત્યના. 4 ગ્રુપનો આપણે હવે વિગતવાર અભ્યાસ કરીએ એટલે તમને ખ્યાલ આવે કે આ કેવા ગ્રુપ છે અને ભારત આ નિશસ્ત્રીકરણમાં CTBTમાં ભારતે કેમ સહી ન કરી. તો પહેલા આપણે જોઈએ મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેજિમ. G7 દેશો દ્વારા, G7 એ એક દેશોનો સમૂહ છે, એમાં કયા 7 દેશો છે કે 7 કરતા વધુ છે એ તમારે મને જણાવવાનું રહેશે, એ તમારું હોમવર્ક. G7 દેશો દ્વારા 1987માં મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેજિમ એટલે કે MTRC ની સ્થાપના કરવામાં આવી. એ આ MTRC કરે હું? એ રાસાયણિક, જૈવિક અને પરમાણુ શસ્ત્રોનું વહન, અનમેન્ડ એર વ્હીકલ UAUS અને બેલેસ્ટિક મિસાઇલ ટેકનોલોજીના
પ્રસાર પર નિયંત્રણ રાખે છે. એનું કામ એ છે કે રાસાયણિક શસ્ત્રો, જૈવિક શસ્ત્રો અને પરમાણુ શસ્ત્રો એનું વહન કરતી મિસાઇલ એની ટેકનોલોજી પર નિયંત્રણ રહે. બધા જ દુનિયાના દેશ આવું ન બનાવવા મળે. આમ તો કોઈ ન બનાવે એ એનો હેતુ છે. 27મી જૂન 2016ના રોજ ભારત MTCRનું 35મું સદસ્ય બન્યું. એટલે કે આમ તો આની સ્થાપના G7 દેશો દ્વારા કરવામાં આવી હતી. એમાં પેલા 7 જ દેશ હતા, પણ અહીંયા તો એવું લખ્યું કે MTCRનું 35મું સદસ્ય બન્યું. એટલે G7 દેશોમાં હવે કેટલા સભ્યો છે? અહીંયા MTCR જુદી વસ્તુ છે, G7 જુદી વસ્તુ છે. તો MTCRનું ભારત સદસ્ય બન્યું અને ભારત પણ મિસાઇલ ટેકનોલોજીમાં ઘણું બધું જાણે છે. તો એ પણ એના પ્રસાર પર નિયંત્રણ રાખવામાં મદદરૂપ થઈ શકે એવો દેશ હોય એમને સભ્ય બનાવવામાં આવ્યો. બીજું, ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ NSG પરમાણુ આપૂર્તિકર્તા સંગઠન. ભારતે 18 મે 1974માં બધા જાણો છો કે સફળતાપૂર્વક સ્માઇલિંગ બુદ્ધા નામનું પરમાણુ પરીક્ષણ રાજસ્થાનના પોખરણમાં આપણે છે એ કર્યું. એક વિકાસશીલ દેશે પોતાની ધરતી પર પોતાની પરમાણુ ક્ષમતાનું પ્રદર્શન કર્યું અને વિશ્વના કેટલાય દેશમાં ભારતે આ ધડાકો કર્યો. એના કારણે કેટલાય સંમેલન યોજાણા અને અન્ય દેશો આ પ્રકારનું સાહસ ન કરે એના માટે એક સંગઠન રચવામાં આવ્યું. એ સંગઠનનું નામ છે પરમાણુ આપૂર્તિકર્તા સંગઠન, NSG, ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભારતના આ ધડાકાથી દુનિયા ચોંકી ગઈ. કેટલાકના પેટમાં તેલ રેડાયું, કેટલાક ચિંતિત પણ થયા, કેટલાક ભારતના મિત્રો છે એને પણ ચિંતા થઈ કે ભારતને તો ઈચ્છા ન હોય આવો ધડાકો કરવાની, પણ આજુબાજુમાં એવા દેશ છે તો ભારત શું કરે. પણ તો આ સિસ્ટમ ન્યુક્લિયર સપ્લાયર જે આ પરમાણુ ને અણુ ને લગતી સામગ્રીની સપ્લાય કરે છે એવા દેશ ભેગા થઈને નક્કી કર્યું કે કોને શું આપવું ને ન આપવું. 1974માં રચાયેલ આ સંગઠનને ત્યારે લંડન સમૂહ કે લંડન આપૂર્તિકર્તા સમૂહ તરીકે ઓળખવામાં આવતું હતું. શરૂઆતમાં છે આ દેશનું નામ સંગઠનનું નામ લંડન સમૂહ અથવા લંડન આપૂર્તિકર્તા સમૂહ હતું. સ્થાપના સમયે આ સંગઠનના અમેરિકા, બ્રિટન, સોવિયત સંઘ, જાપાન, ફ્રાન્સ, પશ્ચિમ જર્મની અને કેનેડા એમ કુલ 7 સભ્યો હતા. હાલમાં તો 48 સભ્યો છે. ભારતને આ સંગઠનની સદસ્યતા પ્રાપ્ત થઈ નહોતી. NSGના સદસ્ય એ ભારતની વિદેશ નીતિનો એક લાંબા સમયથી મહત્વકાંક્ષી લક્ષ્યાંક હતું, જે ગત વર્ષે તમને બધાને ખબર હોવી જોઈએ કે ભારત NSGનું સભ્ય બન્યું છે. વાસેનાર એરેન્જમેન્ટ એ શું છે? તો 12 જુલાઈ 1996ના રોજ નેધરલેન્ડના હેગ ખાતે આ વાસેનાર એરેન્જમેન્ટની સ્થાપના કરવામાં આવી. એનું વડું મથક ઓસ્ટ્રિયાના વિયેના ખાતે, ઓસ્ટ્રિયાના વિયેના ખાતે આવેલું છે. ડિસેમ્બર 2017માં ભારત આ સંગઠનનું 42મું સભ્ય બન્યું. વાસેનાર એરેન્જમેન્ટ પરંપરાગત હથિયારો, વસ્તુઓ અને ટેકનોલોજીના હસ્તાંતરણ અને નિકાસ તથા લશ્કરી અને બિનલશ્કરી વસ્તુઓના ઉપયોગની વૈશ્વિક વ્યવસ્થા પર નિયંત્રણ રાખે છે. એકબીજાને પરંપરાગત હથિયારો ન મોકલે, એવી વસ્તુઓ ન મળે, હથિયારોની ટેકનોલોજીનું વારાઘડીએ હસ્તાંતરણ ન થાય, એની નિકાસ ન થાય, લશ્કરી અને બિનલશ્કરી વસ્તુઓ કે જે વિસ્ફોટકો છે એના ઉપર નિયંત્રણ રહે એ માટે આ એક સંગઠન છે વાસેનાર એરેન્જમેન્ટ, અને ભારત એનું 42મું સભ્ય 2017 ડિસેમ્બરમાં છે એ બન્યું છે. છેલ્લું છે ઓસ્ટ્રેલિયા ગ્રુપ. તો આ ઓસ્ટ્રેલિયા ગ્રુપ શું છે એ જોઈએ. આમ તો ઓસ્ટ્રેલિયા ગ્રુપની સ્થાપના 1985માં થઈ. આમ તો એ પણ એક સ્વૈચ્છિક અને સહકારી ગ્રુપ છે. કોઈ પણ દેશ જે આતંકી સંગઠન દ્વારા રાસાયણિક કે બાયોલોજીકલ હથિયારો વિકસાવવામાં ન આવે, તેઓને આવા વિનાશક શસ્ત્રો બનાવવા માટેની ટેકનોલોજી ન મળે, સામગ્રી ન મળે, એ માટે કામ કરતું આ સંગઠન છે, જેને ઓસ્ટ્રેલિયા ગ્રુપ કહેવામાં આવે છે. ભારત જાન્યુઆરી 2018માં ઓસ્ટ્રેલિયા ગ્રુપનું 43મું સભ્ય છે એ બન્યું. અને આતંકવાદીઓના હાથમાં હથિયાર ન જાય, ટેકનોલોજી ન જાય, અને જો કોઈ એવો દેશ એવું કરે તો એને કેવી રીતે દબાવમાં લેવું એ માટેની આખી નીતિ એ ઓસ્ટ્રેલિયા ગ્રુપ છે એ ઘડતું હોય છે. આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એ શું છે? તો આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ સૂર્ય ઉર્જાનો ઉપયોગ અલગ અલગ રીતે દુનિયા છે એ કરે છે, એની વાત અહીંયા લેવામાં આવી છે. તો કર્કવૃત અને મકરવૃત વચ્ચે મોટાભાગના ગરમ દેશો, તો કર્કવૃત અને મકરવૃતની વચ્ચે એટલે કે વિષુવવૃત્તથી ઉપરની સાઈડ ને વિષુવવૃત્તથી નીચેની સાઈડ આંશિક રીતે લગભગ 121 દેશો છે કે જે ગરમ દેશો, પ્રમાણમાં ગરમ દેશો છે એ કહેવાય. તો આવા 121 દેશોનું સંગઠન છે. હવે સ્વાભાવિક રીતે ગરમ દેશો છે એનો ફાયદો આ દેશને શું મળે? તો સૂર્ય અહીંયા વધુ સીધા કિરણો ફેંકે છે અને સૂર્યની ઉર્જાનો આ દેશો મહત્તમ ઉપયોગ કરી શકે એમ છે.
તો એનો હેતુ કર્કવૃત ને મકરવૃતની વચ્ચે આવતા ઉષ્ણકટિબંધીય સભ્ય દેશોમાં મોટા પાયે સૌર ઉર્જા ક્ષમતાનું સર્જન કરવાનું છે. કેવી સરસ વાત. આમ જોઈએ તો ગરમી છે એ સામાન્ય રીતે કેટલાક લોકોને ન ગમતી બાબત છે. તો ન ગમતી બાબત જે લોકો કઠણાઈ સમજે છે, મુશ્કેલી સમજે છે, એમાંથી પણ કશુંક સર્જન કરવાની વાત, એટલે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની સ્થાપના ઓક્ટોબર 2015માં ભારત અને ફ્રાન્સ દ્વારા, જો ભારત અને ફ્રાન્સને બંનેને વિચાર આવ્યો, પેરિસમાંની સ્થાપના થઈ અને એનું વડું મથક આપણે હરિયાણાના ગુરુગ્રામ ખાતે આવેલું છે. એનું પહેલું સંમેલન 11 માર્ચ 2018ના રોજ ભારતમાં આવેલી નવી દિલ્હી ખાતે યોજવામાં આવ્યું. તો ભારત આનું સભ્ય જ નહીં, સ્થાપક છે અને દુનિયાના ઉષ્ણકટિબંધીય દેશોને એ આહવાન આપી રહ્યું છે કે ચાલો મળીને ઉર્જાનું ઉત્પાદન કરીએ અને એ ઉર્જાનો માનવ વિકાસમાં, રાષ્ટ્ર વિકાસમાં છે એ ઉપયોગ કરીએ. ભારતીય વિદેશ નીતિનો ઉદ્દેશ, ઇન્ડિયાઝ ફોરેન પોલિસી ઓબ્જેક્ટિવ્સ. અલગ અલગ ઉદ્દેશ હોય દરેકની વિદેશ નીતિના. ભારતની વિદેશ નીતિના ઉદ્દેશ શું છે? તો ભારત પહેલું માને છે કે ભારતના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવી. ભારત છે કોઈ સાથે ઝઘડો નથી કરતો, પણ ભારતનું કોઈ ખોટી રીતે કંઈ છીનવી ન લાય એ માટે ભારતના કેટલાક રાષ્ટ્રીય હિતો છે એની રક્ષા છે એ થવી જોઈએ. તેમજ ઝડપથી બદલાતા આંતરરાષ્ટ્રીય પરિદૃશ્ય પર નજર રાખીને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે કદમથી કદમ મેળવીને ચાલવું. અત્યારે બહુ ઝડપથી દુનિયાના સમીકરણો બદલાઈ રહ્યા છે. જે એક સમયે દોસ્ત હતા એ દુશ્મન છે, એક સમયે દુશ્મન હતા એ દોસ્ત છે. બધાને ચિંતા છે, કોઈને યુદ્ધ નથી કરવું, અને છતાં પરમાણુ શસ્ત્રોના કારણે બધા જ છે એ આપણે દેશી ભાષામાં કહીએ તો કેટલાક દેશ તો બિચારા ઢીકે હાહ લે છે, એટલે કે મરવા પીડ્યા છે આ શસ્ત્રોના કારણે. ખાવા ખીચડી નથી રહી, પણ છતાંય અમારી પાસે પરમાણુ બોમ્બ છે એમ કહી અને મોટા ફાંકા મારવા છે કે કેમ કોને ખબર. પણ ટૂંકમાં હવે યુદ્ધોથી કાંઈ પેટ નથી ભરાતા, પરમાણુ બોમ્બથી પેટ ભરી શકાય? તો ટૂંકમાં એ ખાવામાં કામ નથી આવતી એવી વસ્તુ છે. અને એ જો ભૂખ્યા માણસના પેટ છે ન ભરાતા હોય તો એવા બોમ્બ શું કામના? આ વાત પણ છે. તો એ આંતરરાષ્ટ્રીય ફિલોસોફી એક નવી નિર્માણ થઈ રહી છે અને એમાં ભારત કદમથી કદમ મળીને ચાલવા માંગે છે. નીતિ નિર્ણયની સ્વાયત્તતાને બનાવી રાખવા માંગે છે. ભારત છે કોઈ પણ નિર્ણય લે તો એ લેવા માટે સક્ષમ હોવું જોઈએ અને દુનિયાના દેશોએ એમાં કોઈ વાંધા વચકા ન કાઢવા જોઈએ. ભારતને જે જરૂરિયાત હોય એ પ્રમાણે ભારત વર્તતું હોય. ભારત કાયમ માટે છે એ યુદ્ધની વિરુદ્ધમાં રહેલો દેશ છે એવું વિશ્વએ ભૂલવું જોઈએ નહીં. સ્થાયી, સમૃદ્ધ અને સુરક્ષિત માપદંડોની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી. વર્ષોથી જે સ્થાયી દેશો છે, સમૃદ્ધ દેશો છે, કેટલાક ભારતની સમૃદ્ધિની વાત છે, ભારતની સુરક્ષિતતાની વાત છે, એના કેટલાક આપણે માપદંડ, ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. એમાં દુનિયા છે એ મહત્વની ભૂમિકા ભજવે, ભારત મહત્વની ભૂમિકા ભજવે. આતંકવાદની સામે વૈશ્વિક અભિયાનને સહયોગ અને સમર્થન આપવું. આતંકવાદ છે એને ભારત એ બિલકુલ નકારી કાઢે છે. વર્ષોથી, જ્યારથી ભારત આઝાદ થયું ત્યારથી આ આતંકવાદની સામે એ ભારત ઝીંક ઝીલી રહ્યું છે. અને એટલે જ તે વિશ્વના તમામ દેશમાં કોઈ પણ પ્રકારનો આતંકવાદ હોય, ભારતે ક્યારેય એવું નથી કીધું કે એમનો અંગત મામલો છે. અમેરિકાએ ભલે એકવાર કીધું કે આતંકવાદ, ભારતનો આતંકવાદી જુદો આતંકવાદ છે, આપણો આતંકવાદી જુદો આતંકવાદ છે. ભારત એવું ક્યારેય નથી બોલ્યું. ભારત દરેક પ્રકારના આતંકવાદને, જુદો અને ભેગો ને એવા આતંકવાદના થોડા પ્રકાર હોય, તો ભારત દરેકને છે એ કહે છે કે આતંકવાદ સામે લડો, અમે તમારી સાથે છીએ. ભારતના તીવ્ર આર્થિક વિકાસ અને વૈશ્વિક નિવેશનને પ્રોત્સાહન આપવાવાળા આંતરરાષ્ટ્રીય વ્યવહારોને વિકસિત કરવા, જે ભારતના આર્થિક વિકાસને મદદરૂપ છે. દુનિયા આખી ભારતમાં હવે રોકાણ કરવા માંગે છે અને એવી વાત છે એને પ્રોત્સાહન આપવા માટે આવા આંતરરાષ્ટ્રીય વ્યવહારને વિકસિત કરવાની જે વાત છે એને ભારત એવા પ્રકારના વ્યવહાર કરવા માંગે છે. દેશમાં વિજ્ઞાન અને તકનીકને પ્રોત્સાહન આપવા માંગે છે અને આંતરરાષ્ટ્રીય સંધિઓને સંપન્ન કરવા માંગે છે. P5 સમૂહના દેશો સાથે ઘનિષ્ઠતાથી કાર્ય કરવું. આ P5 દેશો એટલે કયા એ પણ તમે મને જણાવો. તેમજ વિશ્વની મહાશક્તિઓ અમેરિકા, યુરોપિયન સમૂહ, જાપાન, રશિયા, ચીન સાથે ભારત હંમેશા સંધિઓ કરવા તૈયાર છે. પણ એનો મતલબ એમ નથી કે ભારત નબળો દેશ છે અને આ બધાથી ડરે છે. પરસ્પર લાભના સહયોગથી પડોશી દેશોની સાથે સંબંધોને પ્રોત્સાહન આપી સુદૃઢ બનાવવામાં ભારત હંમેશા અગ્રેસર રહ્યું છે. દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠનની સુદૃઢતા તેમજ સ્થાયિત્વ માટે ભારત હંમેશા કાર્ય કરી રહ્યું છે તથા આ ક્ષેત્રના દેશો છે એના આર્થિક હિત માટે
ભારત એને પ્રોત્સાહન આપતું રહ્યું છે. સીમા પાર આતંકવાદને સમાપ્ત કરવાનો પ્રયાસ ભારત વર્ષોથી કરતું રહ્યું છે. ભારતની એક્ટ ઈસ્ટ નીતિ એટલે પૂર્વ તરફ જુઓ નીતિ એને વધુ પુષ્ટિ આપી આ બધી બાબતને, અને પ્રગતિ સાધવાનો ભારતે વધુને વધુ પ્રયત્ન કર્યો. ખાડી ક્ષેત્રના દેશ સાથે ભારતે વર્ષોથી સહયોગ રાખ્યો છે. એમાં ખાડીના દેશો એટલે દુબઈથી લઈને એ બધા, તો એ 40 લાખ જેટલા ભારતીયો ત્યાં રહે છે અને જે તેલ અને ગેસના ભંડારના મુખ્ય સ્ત્રોત છે. ક્ષેત્રીય સંગઠન જેવા કે બિમ્સ્ટેક, મેકાંગ ગંગા સહયોગ, IBSA અને IORAARC આ બધાને ભારત પ્રોત્સાહન આપી રહ્યું છે. બિમ્સ્ટેક શું છે, મેકાંગ ગંગા શું છે, એને ભારત શું કામ સહયોગ આપે છે, IBSA અને IORAARC આ બધાનું ફૂલ ફોર્મ શું છે એ તમારે જોવાનું ને જાણવાનું. હું જણાવી દઈશ તો તમે સંશોધન નહીં કરો, અને સંશોધનથી જ જ્ઞાન આવતું હોય છે. તો ગૂગલિંગ કરો ત્યારે ચોક્કસ એક શબ્દને લઈને ગૂગલિંગ કરો અને એના વિશે જાણો, યાદ રાખો. એ જ જ્ઞાન માટેનું સૌથી મોટું પાસું છે. તો એ તમે કરતા રહો. G20 જેની અગાઉ ચર્ચા થઈ ગઈ, ફરી પાછો પૂછીશ. G20 એટલે કયા દેશ? તથા યુરોપિયન સમૂહ, આ બધા મહત્વપૂર્ણ સંગઠનોની સાથે ભારત હંમેશા સહયોગ બનાવીને ચાલે છે. આ બધાના સંબંધોને ભારત કાયમ માટે પ્રોત્સાહન આપે છે. સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં સુધાર અને પુનર્ગઠન તથા વિશ્વ વ્યવસ્થામાં બહુધ્રુવી કલ્પના કરી કે જે સંપ્રભુતા અને અહસ્તક્ષેપના સિદ્ધાંતોનું પાલન કરે. ભારતે એક આખી નવી પુનર્ગઠન અને વિચારની કલ્પના કરી છે કે જેમાં દરેક દેશ પોતાનું સંપ્રભુત્વ એટલે દરેક દેશ પોતાની નીતિ પોતાની રીતે નક્કી કરે અને અહસ્તક્ષેપના સિદ્ધાંતને અપનાવે. કોઈની બાબતોમાં હસ્તક્ષેપ ન કરે. વિકસિત અને વિકાસશીલ દેશોમાં સમાન આર્થિક, રાજનૈતિક અને સામાજિક અધિકારોને પ્રોત્સાહન આપવું. દરેક દેશ જે હવે વિકસી રહ્યા છે તો એમાં આર્થિક બાબતો, રાજનૈતિક બાબતો અને સામાજિક અધિકાર લોકોને મળે એના માટે પ્રોત્સાહન છે એ આપી રહ્યું છે. વૈશ્વિક પરમાણુ નિશસ્ત્રીકરણ માટે પ્રયત્ન કરવા, પણ સીટી બેટી જેવી વાત હોય તો ભારત સહી નહીં કરે. તથા તેને સમયે પ્રાપ્ત કરવા ભારતમાં વિદેશી પ્રવાસીઓ, જેને આપણે ડાયસ્પોરા કહીએ છીએ, એની સાથે નિકટતાને આધારે ભારતની સાથે તેમના સંબંધોની મજબૂતી આપી શકાય અને ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તેની મહત્વની ભૂમિકાની માન્યતા પ્રદાન કરી શકાય. ભારત એ શ્રદ્ધાળુઓ માટે, સહેલાણીઓ માટે, આધ્યાત્મિક લોકો માટે હંમેશા છે એ આકર્ષણનો વિષય રહ્યો છે અને આ લોકો પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે ભારત આવે છે. આના આધારે પણ વિદેશ નીતિને છે એ વધુ પ્રોત્સાહન આપી શકાય. ભારતને જે લોકો જાણશે, સમજશે, તો પછી એકબીજા ઉપર હુમલો કરવાની ચેષ્ટા નહીં કરે એવું ભારત બહુ સ્પષ્ટપણે માને છે. અને એટલે આ એકબીજા સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એકબીજાને જોઈએ, જાણીએ, સમજીએ અને એકબીજાનું સન્માન કરીએ, આ ભારતની નીતિ કાયમ માટે રહી છે. બહુ અગત્યનો સિદ્ધાંત જે આપણા એક સમયના વિદેશ મંત્રી અને પછીથી બનેલા આપણા વડાપ્રધાન I.K. ગુજરાલ સાહેબે આપ્યો. ભારતનો ગુજરાલ સિદ્ધાંત, ગુજરાલ ડોક્ટ્રીન બહુ લોકપ્રિય થયો. ગુજરાલ સિદ્ધાંત ભારતની વિદેશ નીતિનો મુખ્ય પથ્થર, માઇલસ્ટોન કહી શકાય. એની સ્થાપના 1996માં તત્કાલીન દેવગૌડા સરકારના વિદેશ મંત્રી I.K. ગુજરાલ સાહેબ, જોકે પછીથી I.K. ગુજરાલ સાહેબ પોતે પ્રાઇમ મિનિસ્ટર છે એ બન્યા અને બહુ સ્ટાઇલિશ વડાપ્રધાન, બહુ સ્ટાઇલિશ વિદેશ મંત્રી હતા. આ સિદ્ધાંત આ વાત ઉપર વકાલત કરે છે કે ભારત દક્ષિણ એશિયામાં સૌથી મોટો દેશ હોવાના નાતે પોતાનાથી નાના પાડોશી દેશોને એક તરફી રિધાયત છે. તો ટૂંકમાં એક તરફી રાહત છે. ભારત મોટો દેશ છે તો આજુબાજુના દેશો ભારત સાથે સંબંધ રાખે તો એને કેટલો બધો ફાયદો થાય. સમજો, નાના દેશને એની વસ્તુઓ વેચવી હોય તો ભારત પાસે કેટલું મોટું માર્કેટ છે. આ એક વાત. બીજું, નાના દેશને ક્યારેક બે નાના દેશને ઝઘડો થાય તો જેને ભારતનો સાથ મળે તો સમાધાન થઈ શકે. અથવા દુનિયાનો અન્ય દેશ આ ભારતની આજુબાજુના દેશ ઉપર હુમલો કરે ને ભારત એને આમ તો મદદ કરવાની મનાઈ છે પણ મનાવવાની તો છૂટ છે ને. તો આ સિદ્ધાંત પણ અગત્યનો સિદ્ધાંત છે. તો આમ ભારત એક તરફી રિધાયત છે. બીજા શબ્દોમાં આ સિદ્ધાંત ગેરપારસ્પરિકતાના સિદ્ધાંતના આધારે પોતાનાથી નાના પાડોશીઓનું પ્રતિ ભારતનું નમનશયી દ્રષ્ટિકોણના આધાર પર સૂત્રિત કરવામાં આવે છે. એટલે ગેરપારસ્પરિકતા એટલે શું? ભારત જેટલી ભૂતાનને મદદ કરે એટલી ભૂતાન ભારતને ન જ કરી શકે. ભારત સમજે છે એટલે ભારત નમેલું રહે છે ભૂતાન બાજુ, નેપાળ બાજુ. કેવી? તો આપણા જ એક સમયના પાર્ટ છે. શ્રીલંકા
ઇઝ વન ઓફ અસ, પાકિસ્તાન ઇઝ વન ઓફ અસ. તો આ બધા છેવટે તો ભારતમાંથી જ છૂટા પડ્યા, બર્મા ભારતમાંથી છૂટું પડ્યું છે, આ બધા જાણો છો. તો નમનશાહી દ્રષ્ટિકોણ ભારત રાખવા માંગે છે. આ બધાને ભારત છે એ મદદ કરવા માંગે છે. ભારત પોતાના પાડોશી દેશો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધોને વધારે મહત્વ આપે છે. આ સિદ્ધાંત વાસ્તવમાં ભારતના પોતાના નજીકના પાડોશી દેશો સાથે વૈદેશિક સંબંધ સ્થાપિત કરવા માટે 5 સૂત્રનો રોડ મેપ આપણે તૈયાર કર્યો. કયા કયા છે 5 સૂત્રો? આ 5 સિદ્ધાંત નીચેના મુજબ છે. ભારતનો ગુજરાત સિદ્ધાંત ને એના 5 સિદ્ધાંત. નંબર 1, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, નેપાળ, શ્રીલંકા આ પાડોશી દેશો સાથે ભારતે પારસ્પરિકની અપેક્ષા કરવી જોઈએ નહીં. અમે રાખીએ એમ અમે એને લોન આપીએ એ અમને લોન ન આપે તો એ તો ન જ આપે ને. ભૂટાન શું લોન આપવાનું? બાંગ્લાદેશ શું લોન આપવાનું? સારી નિયતથી ભારતે એને બધું પ્રદાન કરવું જોઈએ, જે ભારત કરી શકે છે અને કરે છે. બાંગ્લાદેશને ભલે બાંગ્લાદેશે કાયમ માટે આપણને હેરાન કરવા સિવાય કંઈ કર્યું નથી. આપણે પણ બાંગ્લાદેશનો જનક દેશ ભારત છે, બાંગ્લાદેશે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. એક ચપટીમાં બાંગ્લાદેશ ચોળાઈ જાય, પણ એવું ભારત કરતું નથી. ભારત એમાં માનતું નથી. ભારત સામ્રાજ્યવાદી દેશ નથી, ભારત સંસ્થાનવાદી દેશ નથી. તો આ ગુજરાતનો 5 નીતિવાળો સૂત્રવાળો સિદ્ધાંત ગુજરાત ડોક્ટ્રીનમાં પહેલી આ વાત છે કે આપણે આપીએ છીએ. કોઈ પણ દક્ષિણ એશિયાઈ દેશે કોઈ પણ દેશને હાનિ પહોંચે તે માટે પોતાની ભૂમિનો ઉપયોગ કરવા દેવો જોઈએ નહીં. દક્ષિણ એશિયાઈ દેશે બીજા દેશને હાનિ પહોંચાડવા માટે પોતાના દેશનો ઉપયોગ થાય એવું કરવું જોઈએ નહીં. એટલે કે ભારત હેરાન થાય એટલા માટે ચીને પોતાની ભૂમિનો પાકિસ્તાનનો ઉપયોગ હકીકતમાં કરવા દેવો જોઈએ નહીં. કોઈ પણ બીજા દેશની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કરવો નહીં. આ પણ બહુ મોટી બાબત છે જે આજકાલ ખૂબ થઈ રહ્યું છે. બધા જ દક્ષિણ એશિયાના દેશોએ પરસ્પરના ક્ષેત્રના વિવાદ દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા, કોઈની જરૂર નથી. તમે બે બેસી જાઓ સામસામાને નક્કી કરો, ઉકેલ આવે તો ઠીક છે. બંને માલે ભારતે બાંગ્લાદેશ સાથે ઉકેલ લાવ્યો જ, બધી જ સરહદનો પ્રશ્ન પતી ગયો, શાંતિથી બેઠા તો. બાકી યુદ્ધ એ કોઈ પણ પ્રશ્નનો હલ છે જ નહીં. બધા જ દક્ષિણ દેશોએ પોતાના વિવાદ શાંતિપૂર્ણ દ્વિપક્ષીય વાર્તાઓના માધ્યમથી હલ કરવા. યુદ્ધ જરૂર જ નથી, દ્વિપક્ષીય વાર્તા કરો, એમાં ત્રીજાને કોઈને નાખવાની જરૂર નથી. બે કૂતરા વચ્ચે, બે બિલાડી વચ્ચે પેલો વાંદરો ફાવી જાય એવી પરિસ્થિતિ ન થવી જોઈએ. ગુજરાલે આ સિદ્ધાંતોમાં સ્પષ્ટ કર્યું કે ગુજરાત સિદ્ધાંત પાછળ એ તર્ક છે કે ભારતે ઉત્તર તેમજ પશ્ચિમ બે મૈત્રીપૂર્ણ પાડોશીઓ સાથે એ સામનો કરવો પડ્યો. આથી આપણે અન્યતમ નિકટતમ પાડોશીઓ સાથે પૂર્ણ શાંતિની સ્થિતિ સુનિશ્ચિત કરવી હતી. આ બધા જાણો છો કે આપણે બે રાષ્ટ્રો સાથે મૈત્રી રાખવા માંગતા હતા, પણ બે રાષ્ટ્રો સાથે આપણે અત્યાર સુધી યુદ્ધ કરી ચૂક્યા છીએ. તો બાકીના રાષ્ટ્રો સાથે આવું ન થાય. ભારત એવું નથી ઈચ્છતું કે એને કોઈ યુદ્ધમાં ઢસડી જાય, અને એટલે ગુજરાલે આ સિદ્ધાંત આપ્યો, જે અદ્ભુત સિદ્ધાંત, દુનિયા આખી નમન કરે એવો સિદ્ધાંત છે. ભારતનો પરમાણુ સિદ્ધાંત, ઇન્ડિયાઝ ન્યુક્લિયર પોલિસી, એ શું છે? ચાલો એની ચર્ચા હવે આપણે કરીએ. ભારતે 2003માં પોતાના પરમાણુ સિદ્ધાંતનો અંગીકાર કર્યો. એની વિશેષતા નીચે મુજબ છે. 1, વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધકનું નિર્માણ અને અનુરક્ષણ. ભારત છે એ આવા પ્રતિરોધકનું નિર્માણ કરશે, પણ ન્યૂનતમ, પહેલા કોઈ દી ઉપયોગ નહીંનું સૂત્ર, મુદ્રા. ભારત પરમાણુ બોમ્બનો કે અણુ બોમ્બનો પહેલા ક્યારેય ઉપયોગ નહીં કરે એવું ભારત માને છે. પરમાણુ અસ્ત્રનો ઉપયોગ ત્યારે જ કરવો, પરમાણુનો ઉપયોગ ભારત ક્યારે કરશે? જ્યારે ભારતીય ભૂભાગ અથવા ભારતીય સુરક્ષા બળ ક્યાંય પણ પરમાણુ આક્રમણ થાય. ભારતની કોઈ જમીન ઉપર કે લશ્કર ઉપર કોઈ જો પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ચેષ્ટા કરશે તો પછી ભારત એના છોડશે નહીં. પહેલા પરમાણુ હુમલાનો જવાબ એટલો સઘન હશે અને એ પ્રકારે સંચાલિત કરવામાં આવશે કે શત્રુ પક્ષને અપૂરણીય અને અસ્વીકાર્ય નુકસાન થશે. આ યાદ રાખો કે કોઈ પરમાણુ હુમલો થાય કોઈ ઉપર તો એ બહુ ખરાબ બાબત છે. પછી ભારત એવો જવાબ આપશે કે પછી સામેવાળાને કાયમ માટે અસ્વીકાર્ય રહેશે અને એટલો બધો સઘન હશે કે પછી એ દેશ નેસ્તો નાબૂદ થઈ જાય. પરમાણુ પ્રત્યે માટે માત્ર રાજનીતિક નેતૃત્વ ન અધિકૃત રહેશે. બહુ સરસ બાબત છે કે પરમાણુ પ્રત્યુત્તર એ ખાલી રાજનીતિક નેતૃત્વથી ભારત નહીં આપે તો ભારત છે એના માટે ન્યુક્લિયર ક્રમાંક ઓથોરિટીનો ઉપયોગ કરશે. મતલબ ખાલી રાજનીતિ જ નક્કી કરે તો સ્વાભાવિક રીતે કોઈ પણ દેશમાં ક્યારેક રાજનેતા છે એવો સનકી આવી જાય, જે આપણે કોરિયાની વાત તો જાણીએ જ છીએ બધા, તો ત્યારે એ ખરાબ નિર્ણય લઈ શકે. તો ન્યુક્લિયર ક્રમાંક ઓથોરિટી હોવી જોઈએ જે આની ભલામણ કરે. ગેરપરમાણુ દેશો વિરુદ્ધ પરમાણુ અસ્ત્રનો ઉપયોગ નહીં થાય. જેની પાસે પરમાણુ શસ્ત્ર જ નહીં હોય એની વિરુદ્ધ ભારત ક્યારેય પરમાણુ શસ્ત્ર નહીં વાપરે. કેટલી મોટી વાત છે. મને એક ફિલ્મનો સીન ગમે છે, નામ તો હું ભૂલી ગયો, પણ એક અંધ છોકરાને એક બીજો છોકરો મારે છે, બંને ઝઘડે છે.
અને એના મેડમ આવીને, એના મમ્મી આવીને ઓલા જે દેખતો છોકરો છે એને ધોલ મારે છે કે તું એક અંધ સાથે ઝઘડે છે. અને પેલા રડતા રડતા એટલું કીધું કે મને એણે છે હેરાન કર્યો છે અને મેં લડતી વખતે આંખો બંધ રાખી હતી. તો આ ભલે એ લેડો એ બહુ ખોટી બાબત છે, પણ એને આંખ બંધ રાખી એ એની કેટલી મોટી પ્રામાણિકતા છે. તો ભારત છે એ પરમાણુ અસ્ત્રનો ઉપયોગ નહીં કરે એવા દેશો સામે જેની આગળ પરમાણુ અસ્ત્રો છે જ નહીં. ભારત વિરુદ્ધ મોટો હુમલો અથવા ભારતીય સુરક્ષા બળો વિરુદ્ધ ક્યાંય પણ હુમલામાં કોઈ જૈવિક અને રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો તો ભારત પરમાણુ શસ્ત્રથી એનો જવાબ આપશે. એ વિકલ્પ ખુલ્લો છે. પરમાણુ તેમજ પ્રક્ષેપાત સંબંધિત સામગ્રી તથા પ્રૌદ્યોગિક નિકાસ પર નિયંત્રણ રાખવામાં આવશે. ભારત છે આવી સામગ્રીનું ઉત્પાદન કરવા માંગતું નથી, એના પર નિયંત્રણ કરવામાં માને છે. ફિસાઇલ મેટેરિયલ કટ ઓફ ટ્રીટી નેગોશિએશન માં ભારત સહભાગિતા રાખે છે. એટલે કે ભારત મિસાઇલ, બોમ્બ એ બધાનું ઉત્પાદન કરવા નથી માંગતો. ભારતને પરમાણુ પરીક્ષણ પણ નથી કરવું અને ભારત એના પર રોક લગાવવા માંગે છે. પણ આજુબાજુના પડોશી જ્યારે આ બધી જ બાબતમાં સહમત થાય ત્યારે આ થઈ શકે. પરમાણુ મુક્ત વિશ્વના લક્ષ્ય પ્રત્યે ભારત પ્રતિબદ્ધ છે. એના માટે વિશ્વ સ્તરીય નિશસ્ત્રીકરણના વિચારને ભારત આગળ વધારતું રહ્યું છે. સીટીબીટી ઉપર ભારતે સહી ન કરી, કારણ કે અમુક રાષ્ટ્રો પરમાણુ હથિયારો રાખે એવી વાત હતી જે ભારતને કોઈ પણ ભોગે સ્વીકાર્ય નહોતી. આ ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી એટલે શું? હમણાં આ શબ્દ આવ્યો તમને આશ્ચર્ય થયું કે ખાલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્ણય ન લઈ શકે. તો આ ન્યુક્લિયર ક્રમાંક ઓથોરિટી એક રાજનીતિક પરિષદ છે, એક કાર્યકારી પરિષદ છે. આ રાજનીતિક પરિષદના અધ્યક્ષ ભલે પ્રધાનમંત્રી હોય, આ તે જ નિકાબ છે જે પરમાણુ અસ્ત્રના ઉપયોગ માટે અધિકૃત કરવામાં આવે છે. આ પરિષદ આખી કે તો પછી છે એ પરમાણુ હુમલો થઈ શકે. આ કાર્યકારી પરિષદના અધ્યક્ષ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હોય છે. એટલે બધા રાષ્ટ્રની સુરક્ષાના સલાહકારો ભેગા થયા હોય. એને તે ન્યુક્લિયર ક્રમાંક ઓથોરિટીને નિર્ણય લેવા માટે જરૂરી સૂચના આપે છે તથા રાજનૈતિક પરિષદ દ્વારા કરવામાં આવેલા નિર્દેશોનું અમલીકરણ કરે છે. તો રાજનીતિ એટલે આપણી કારોબારી અને આ ઓથોરિટી આ બંને મળીને નિર્ણય લે છે. સુરક્ષા માટે મંત્રીમંડળ સમિતિ CCS શું છે એનું ફૂલ ફોર્મ એ જણાવો. CCSમાં ભારતના પરમાણુ સિદ્ધાંતને અમલીકરણ સંબંધી પ્રગતિની સમીક્ષા કરી. આ સમિતિએ વર્તમાન આદેશાત્મક અને નિયંત્રણકારી સંરચનાઓ, તત્પરતાના સ્તર, પ્રત્યક્રમ માટે રણનીતિનું નિર્માણ તથા સાવધાની અને શાખાના વિભિન્ન ચરણો માટે સંચાલનની બધી સમીક્ષા કરી. સમિતિએ કુલ તૈયારીની સ્થિતિ પર સંતોષ વ્યક્ત કર્યો. એટલે ભારત બને ત્યાં સુધી પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે, પણ આજે ન્યુક્લિયર ક્રમાંક ઓથોરિટી ભારતમાં છે એણે ભારતની સ્થિતિની સમીક્ષા કરી છે અને સંતોષ વ્યક્ત કર્યો છે. બે સંતોષ વ્યક્ત કર્યા. એક, અત્યારે ભારતે એટલા જ હથિયારનું ઉત્પાદન કર્યું છે જેટલી એને જરૂર છે. બીજી એ કે આ હથિયાર એટલા પૂરતા છે કે કદાચ કોઈ દેશ ઉપર હુમલો કરવામાં આવે તો દેશ નેસ્તો નાબૂદ થઈ જાય. આ વાત છે એ એને પ્રતિપાદન આપ્યું છે. સમિતિએ રણનીતિના બળોમાં પ્રશાસન અને પ્રબંધ માટે સર્વોચ્ચ કમાન્ડર ઇન ચીફ રણનીતિ બળ કમાનની નિયુક્તિની સ્વીકૃતિ આપી દીધી છે. આ સમિતિએ જવાબી પરમાણુ આક્રમણ માટે કમાનની વૈકલ્પિક કડીઓની વ્યવસ્થા કરી સમીક્ષા કરીને પોતાની સ્વીકૃતિ આપી. આ સમિતિ કાયમી નહોતી. આ સમિતિ એકવાર બેઠી અને એને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે અને આ ઓથોરિટી ગમે ત્યારે હવે ભેગી થઈ અને પોતાનો નિર્ણય લઈ શકે છે. ભારતની મધ્ય એશિયાને જોડો નીતિ, ઇન્ડિયાઝ કનેક્ટિંગ સેન્ટ્રલ એશિયા, એટલે કે આ મધ્ય એશિયાને જોડો નીતિ શું છે? ચાલો હવે આપણે એની ચર્ચા છે એ કરીએ. 2012માં ભારતે આ શરૂઆત કરી. આ નીતિનો ઉદ્દેશ મધ્ય એશિયાના દેશોમાં ભારતના સંબંધનો ખાસ વિસ્તાર કરવો અને ભારતના સંબંધોનું સુદૃઢીકરણ કરવું. આ દેશમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન આ બધાનો સમાવેશ છે. આ ભારતની મધ્ય એશિયાને જોડોની નીતિ બૃહદ દ્રષ્ટિકોણ પર આધારિત છે. બહુ મોટી નીતિ છે. આના રાજનૈતિક, રણનૈતિક, આર્થિક તેમજ સાંસ્કૃતિક સંબંધ આમાં સમાયેલા છે. કેટલીક વિશેષતા જોઈએ બહુ ફટાફટ મધ્ય એશિયાને જોડો નીતિની. તો ભારત ઉચ્ચ સ્તરીય યાત્રાઓના આદાન પ્રદાનના માધ્યમથી મજબૂત રાજનીતિક સંબંધ બનાવવાની કોશિશ રાખે છે. ભારતે આ બધા દેશની મુલાકાત લઈ લીધી છે. આ બધા દેશના વડાએ ભારતની મુલાકાત લઈ લીધી છે અને બહુપક્ષીય અને ક્યારેક દ્વિપક્ષીય સંવાદ દ્વારા ભારત આ બધા દેશોના સંપર્કમાં રહે છે. ભારત સામરિક અને સુરક્ષા સહયોગને સુદૃઢ કરે છે. સામસામી એકબીજા દેશની સુરક્ષાને ભારત સુદૃઢ કરી રહ્યું છે. ભારતની પહેલાથી જ થોડાક મધ્ય એશિયાના દેશો સાથે રણનીતિક ભાગીદારી તો છે. આમાંથી 3 દેશો સાથે તો ભારત પહેલેથી સંકળાયેલું હતું.
બાકીના દેશો સાથે ભારત સંકળાયું. સૈન્ય પ્રશિક્ષણ બધા સાથે મળીને સૈનિક કવાયત કરી શકશે. સંયુક્ત શોધ બધા સાથે મળીને કંઈક નવી ચર્ચા, નવી વિચારણા, નવી બાબતની શોધ કરી શકશે. આતંક નિરોધક સમન્વય, એટલે કે આતંકવાદ વિરુદ્ધ આ બધા જ દેશો એક થઈ શકશે તથા સમન્વય તથા અફઘાનિસ્તાન પર ચર્ચા આ દેશોએ છે એ કરી હતી. ભારતના મધ્ય એશિયાના ભાગીદારો સાથે બહુપાર્શ્વિક વાર્તાઓ પહેલેથી જ વિદ્યમાન મંચો જેવા કે SCO, યુરોપિયન ઇકોનોમિક કમ્યુનિટી EEC તથા કસ્ટમ યુનિયન જેવા સમુદ્ર સંયુક્ત પ્રયાસોથી ઉત્પન્ન એનર્જીનો ઉપયોગ કરી આગળ વધવાનો પ્રયાસ ચાલુ રાખ્યો છે. આ બધા દેશો મળી સમુદ્રની એનર્જીનો કેમ લોક વિકાસ માટે ઉપયોગ કરવો, અન્ય બાબતોમાં ઉપયોગ કરવો એ બાબતે આગળ ચાલી રહ્યા છે. આ મામલે સમુદ્રના મામલે એકબીજા સાથે કેવી રીતે વેપાર કરવો, કેવી રીતે જોડાવવું એની વાત ભારત કરી રહ્યું છે. અચ્છા, અહીંયા યુરોપિયન ઇકોનોમિક કમિટીની વાત થઈ. એ ઉપરાંત EEC, ISCO અને EEC એ શું છે એ પણ તમારે મને જણાવવાનું રહેશે. ભારતે વ્યાપક આર્થિક સહયોગ સમજોતાનો પ્રસ્તાવ મૂક્યો છે. પોતાના બજારને યુરેશિયા સાથે જોડવાના પ્રયાસો પણ ભારતે કર્યા છે. ભારત મધ્ય એશિયાને ઉર્જા પ્રાકૃતિક સંસાધનો માટે લાંબા ગાળાની ભાગીદારીના રૂપમાં જોવા મળે છે. તો ભારતે આ બધા સાથે ઉર્જા, પ્રાકૃતિક સંસાધનો, આ બધી જ બાબતોએ આપલે વેપાર આની પહેલ એ ભારતે કરી છે. મધ્ય એશિયામાં ખેતી માટે બહુ યોગ્ય જમીન છે અને ભારત માટે ત્યાં ઘણા મૂલ્યાંકનનું લાભપ્રદ પાકના ઉત્પાદન માટે સહયોગની ઘણી મોટી સંભાવના છે. દુનિયાના દેશો ભારતના ખેતરમાં પોતાનો પાક પકવતા હોય આવી કલ્પના ભારત કરી રહ્યું છે. તો આ આખું મધ્ય એશિયામાં ખેતી છે. મધ્ય એશિયાની ખેતી અથવા બધા દેશ મળીને છે કંઈક કરે તો આ પ્રોડક્ટ છે એ વિદેશમાં વેચાય તો બધા જ દેશો બહુ સમૃદ્ધ બની શકે એમ છે. ચિકિત્સા તથા અન્ય ક્ષેત્રો જ્યાં સહયોગની વ્યાપક સંભાવના છે. ભારત સરકાર એશિયામાં સિવિલ હોસ્પિટલ, ક્લિનિક સ્થાપિત કરવા માટે સહયોગ દેવા તૈયાર છે. એશિયામાં એક આખી આ દેશો માટેની એક હોસ્પિટલ તૈયાર થાય જ્યાં સાવ નજીવા ખર્ચમાં આ બધા દેશના દર્દીઓ છે એની સેવા થતી હોય. ભારતમાં ઉચ્ચ શિક્ષણ પ્રણાલી પશ્ચિમ વિશ્વવિદ્યાલયોમાં લેવામાં આવતી ફીનો એક અંશ છે એના એટલા ખર્ચ ઉપર કામ કરે છે. એને જોતા ભારતમાં એક વિશ્વમાં સેન્ટ્રલ એશિયન યુનિવર્સિટી ભારત સ્થાપવા માંગે છે જેનાથી IT એટલે કે પ્રબંધન, દર્શન અને ભાષા જેવા ઉચ્ચ વિષયોના વિસ્તરીય શિક્ષાનો પ્રબંધ ભારતમાં કરી શકાય. ભારતમાં એક યુનિવર્સિટી એવી હોય, ભારતમાં કોલેજ બહુ ખર્ચાળ નથી તો દુનિયાના લોકો અહીંયા આવીને ભણે એ ભારતની એક નીતિ છે. ભારત સેન્ટ્રલ એશિયા નેટવર્ક જેમનું કેન્દ્ર ભારતમાં રહે તે માટેના કાર્ય કરી રહ્યું છે જેથી મધ્ય એશિયાના 5 દેશો ટેલી એજ્યુકેશન, ટેલિમેડિસિન અને આ સંપર્કતા સ્થાપિત કરી શકે, એકબીજા સાથે આ બાબતથી જોડાય. ભારતીય કંપનીઓ નિર્માણ ક્ષેત્રમાં પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી શકે અને પ્રતિયાત્રી દેશ પર વિસ્તરી સંરચનાનું નિર્માણ કરી શકે. દરેક દેશ છે એકબીજા સાથે અલગ અલગ રીતે જોડાય અને આખો સમૂહ છે એક રીતે જોડાય એ મધ્ય એશિયાને જોડો નીતિ છે. મધ્ય એશિયાના દેશોમાં વિશેષ રૂપથી કઝાકિસ્તાન પાસે લોખંડ છે, કોલસાનો અસીમિત ભંડાર છે, વિપુલ માત્રામાં સસ્તી વીજળી છે. ભારત પાસે અનેક મધ્યમ આકારના સ્ટીલ રોલિંગ મિલ વગેરેની સ્થાપના વિશિષ્ટ ઉત્પાદનો પોતાની જરૂરિયાત અનુસાર કરી શકે છે. ભારતમાં જ્યાં સુધી ભૂસંપર્કની વાત છે, ભારત આંતરરાષ્ટ્રીય ઉત્તરદાયિત્વ પરિવહન ગલિયારો છે, ઇન્ટરનેશનલ નોર્થ ઇન્ડિયન ટ્રાન્સપોર્ટ કોરિડોર. એકબીજા સાથે વેપાર કરવો હોય તો ભારત સૌથી મોટી કડી છે, ગલિયારો છે, કોરિડોર છે અને એના માટે ફરીથી એક પ્રયાસ આપણે સૌ શરૂ કરીએ તો જેમ બને એમ જલ્દી આ ગલિયારોની છૂટેલી કડીઓને જોડવા પર સાર્થક ચર્ચા એ થઈ રહી છે. બધા ગલિયારોનો ઉપયોગ કરે, આ કોરિડોરનો ઉપયોગ કરે, બધા જોડાય. આ ક્ષેત્રોમાં વ્યવહાર, બેન્કિંગ, અધિસૂચનાના અભાવ, વેપાર તેમજ નિવેશમાં એક મોટી બાધા છે. ભારતીય બેંક અહીં અનુકૂળ નીતિગત વાતાવરણ જોઈને પોતાની ઉપસ્થિતિ ક્યાં અને ક્યાં સુધી વિસ્તૃત કરી શકે. કેટલીક બાધા પણ છે, ખાસ કરીને બેન્કિંગ વ્યવહાર એક બહુ મોટી બાધા છે. બધા દેશોના ચલણ અલગ અલગ છે, બધા દેશોની આર્થિક નીતિ અલગ અલગ છે. તો આ બધી બાબતે પણ ભારત છે એ વિચાર કરી રહ્યું છે. ભારત અને મધ્ય એશિયાના દેશો વાયુ સંપર્કતા વધારવા માટે મળીને કામ કરી શકે. ભારત આઉટ વાઇડ ટ્રાવેલર્સ માટે સૌથી મોટા બજાર ગણાય. 2011માં લગભગ $21 બિલિયન ઘણા દેશોમાં ભારતે પોતાના પર્યટન કેન્દ્ર ખોલ્યા હતા. મધ્ય એશિયાના દેશો રજાઓ માણવાનો બધાનું મનગમતું ગંતવ્ય બની શકે એમ છે. આપણે મધ્ય એશિયાના દેશો એટલા સુંદર છે કે બધાને રજા ગાળવી ત્યાં જ ગમે, ફિલ્મો બનાવવી ત્યાં જ ગમે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે પણ
ભારત હંમેશા સુંદર વિદેશી લોકેશનની ખોજમાં રહે છે. તો આ બધું એકબીજા સાથે સંપર્ક વધે એ માટે જરૂરી શરત એ છે કે ભારત એક મધ્ય એશિયાની ચૂંટણી અને ભવિષ્યમાં નેતૃત્વકર્તાઓની વચ્ચે પ્રદાન વધારવાની જરૂર છે. આ બધા દેશોનો એક સમૂહ બને, એની ચૂંટણી થાય, એના એક કોઈ વડા બને. વિદ્યાર્થીઓનું આદાન પ્રદાન તો વર્ષોથી ચાલે છે. ભારત અને મધ્ય એશિયાના વિદ્યાસ્થાનો એક અકાદમિક નાગરિક સમાજના યુવા પ્રતિનિધિ મંડળ વિકસિત, મેળજોડ અને આવવા જવાને પ્રોત્સાહિત કરી શકે છે. આ વિદ્યા થકી જ તે આખા આ સમૂહો એ જોડાશે અને આ સમૂહ સાથે દુનિયાના અન્ય દેશ પણ જોડાશે એવી શ્રદ્ધા સાથે એ ભારતની મધ્ય એશિયાની જોડો નીતિ, જેનાથી એકબીજાની સંસ્કૃતિને ઊંડાઈઓને આપણે સમજી શકીએ. ભારતની મધ્ય એશિયાને જોડો નીતિ વાસ્તવમાં યુરેશિયાની સાથે સંબંધો બનાવવાની નીતિ છે. એટલે યુરેશિયા એટલે શું? તો કે યુરોપ અને એશિયા આ બંને ભેગા થાય એવી વાત છે. સાથે પાકિસ્તાન તેમજ રશિયા સાથે પારંપરિક સંબંધની પહેચાન પણ આમાં સામેલ છે. ભારતને આશા છે કે આની ઘણા મંચો ઉપર ઉપસ્થિતિ અને સદસ્યતાથી આ ક્ષેત્રના સંબંધોનું નાવીનીકરણ અને મજબૂતી થશે. તો આ બહુ મોટી ભારતની મધ્ય એશિયાને જોડો નીતિ. ત્યારબાદ એક બહુ અગત્યની નીતિ, એક્ટ ઈસ્ટ નીતિ, ઇન્ડિયાઝ એક્ટ ઈસ્ટ પોલિસી. 2014માં મોદી સરકારે ભારતની લુક ઈસ્ટ નીતિમાં પરિવર્તન કરીને એને એક્ટ ઈસ્ટ નીતિ બતાવી દીધી. એક સમય એવો હતો કે 1992માં આપણા તત્કાલીન પ્રધાનમંત્રી નરસિંહ રાવે એવું કીધું કે તમે પૂર્વ તરફ જુઓ, અહીંયા વિશાળ ક્ષમતાઓ, વિશાળ સંભાવનાઓ પડી છે, એવી શરૂઆત કરી હતી. પણ ભારત એશિયન સંમેલન 2014માં મોદી સાહેબ ગયા અને એને સંબોધન કરતા કીધું કે હવે લુક ઈસ્ટ નહીં, એક્ટ ઈસ્ટ. તો પૂર્વ તરફ તમે જોડાઈ જાઓ અને કંઈક કરી દો, નહીં તો તમે રહી જશો, આવી વાત છે એમણે કરીને. એવું કીધું. આર્થિક વિકાસ, ઔદ્યોગિકીકરણ અને વેપારનો એક નવો યુગ ભારતમાં શરૂ થયો છે. ભારતની લુક ઈસ્ટ નીતિ હવે એક્ટ ઈસ્ટ નીતિ બની ગઈ છે. અને આ પ્રકારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ત્યારે વિયેતનામ યાત્રા કરી 2014માં. આ દરમિયાન લુક ઈસ્ટ નીતિને બદલે એક્ટ ઈસ્ટ નીતિ પર વધુ ભાર મૂક્યો. ભારત એમ કહે છે કે હવે ભારત સાથે તમે વેપાર માટે ફરીવાર જોડાઓ. એક્ટ ઈસ્ટ નીતિની વિશેષતા શું? તો ભારત એવું ઈચ્છે છે કે આ એક્ટ ઈસ્ટ નીતિ અંતર્ગત એશિયા પેસિફિક વિસ્તાર પર ભારતની એકાગ્રતા છે. પહેલા એક આર્થિક પદ્ધતિના રૂપમાં સ્વીકારવામાં આવેલી નીતિના રાજનૈતિક, વ્યૂહાત્મક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે એ વિસ્તૃત કરવામાં આવી છે. પહેલા ખાલી આપણે માનતા હતા કે આપણે એકબીજા સાથે વેપાર કરીએ એ નફો કમાવાનો હેતુ છે. ખાલી એ જ નથી, એ નફો કમાવાની સાથે બે દેશની રાજનીતિ જોડાય છે, બે દેશની સંસ્કૃતિ જોડાય છે. એના માટે સંવાદ થાય છે અને એકબીજાની સાથે સહયોગ મળે છે. અને એકબીજાને સમજીએ તો એકબીજા સાથે યુદ્ધ ન કરીએ, આ મોટી બાબત ભારતે ઉજાગર કરી. નંબર 2, ભારત ઇન્ડોનેશિયા, વિયેતનામ, મલેશિયા, જાપાન, કોરિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો આસિયાનની સાથે પોતાના સંબંધો વધારીને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ ગયા. આસિયાન નામનું એક સંમેલન છે. એ કયા કયા દેશોનું છે અને એનું ફૂલ ફોર્મ શું છે એ તમારે મને કહેવાનું છે. ભારતે એશિયા પેસિફિક ક્ષેત્રના દેશો સાથે નજીકના સંબંધો બનાવ્યા. તો જે પેસિફિક મહાસાગરના કાંઠે છે એ બધા જ દેશો સાથે એ ભારત સંબંધ બનાવી રહ્યું છે. પુનઃ એશિયન રિજનલ ફોરમ ARF તથા ઈસ્ટ એશિયા સંમેલનના સિવાય આ બીજા કેટલાક ક્ષેત્રીય પ્લેટફોર્મ પર ભારતે પોતાની ઊંડી સક્રિયતા બતાવી છે. જેમ કે નિસંદેહ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટર ટેકનિકલ એન્ડ ઇકોનોમિકલ કોર્પોરેશન, એશિયા કોઓપરેશન ડાયલોગ, મેકાંગ ગંગા કોઓપરેશન તથા ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન. આ બધા જ સમૂહો છે, આ બધી જ નીતિઓ છે. એક્ટ ઈસ્ટ નીતિએ આપણી સ્થાનિક કાર્યસૂચિમાં ભારત એશિયન સહયોગને પ્રાથમિકતા આપી છે. એશિયન દેશો જેમાં ખાસ કરીને અધિરચના, નિર્માણ, વેપાર, કૌશલ્ય, નગરીય નવીનીકરણ, સ્માર્ટ હિન્દી, મેક ઇન ઇન્ડિયા, આ બધા જ પોઈન્ટનો સમાવેશ થાય છે. ધીરે ધીરે આપણે હિન્દીને રાષ્ટ્રભાષા નહીં, દુનિયાની ભાષા બનાવવાની તરફેણમાં છીએ. વાહન વ્યવહાર પરિયોજના, આંતરિક સહયોગ, નાગરિક સંપર્ક, ક્ષેત્રીય એકતા માટે સ્પ્રિંગ બોર્ડનું કામ છે એ કરી શકે એમ છે. એક્ટ ઈસ્ટ નીતિનો હેતુ માત્ર આર્થિક સહયોગ જ નહીં, સાંસ્કૃતિક સંબંધ અને એશિયા પેસિફિકના દરેક દેશ સાથે વ્યૂહાત્મક સંબંધ વધારવાનો છે. એના માટે જરૂર પડે તો દ્વિપક્ષીય, ક્ષેત્રીય તથા બહુસાંસ્કૃતિક સ્તરો પર સતત પ્રયત્નની જરૂર છે, જે આપણે કરી રહ્યા છે. એનો ઉપયોગ ઉત્તર પૂર્વના રાજ્યો, અરુણાચલ પ્રદેશ અને અન્ય પાડોશી દેશો સાથે સંપર્ક વધારવામાં આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. આપણી એક્ટ ઈસ્ટ નીતિમાં ઉત્તર પૂર્વને આપણે બહુ પ્રાથમિકતા આપી છે.
એટલે અરુણાચલ પ્રદેશ એશિયાઈ ક્ષેત્ર સાથેના સંબંધના પાયાનું નિર્માણ કરે છે એમ કહીએ તો ખોટું નથી. દ્વિપક્ષીય અને ક્ષેત્રીય સ્તર પર અનેક યોજનાઓ ઉત્તર પૂર્વના એશિયાઈ દેશો સાથે યુદ્ધ સંપર્કતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વેપાર, સંસ્કૃતિ, નાગરિક સંપર્ક અને ભૌતિક અધિસંરચના, રસ્તા કેમ બનાવવા, હવાઈ મથક કોને પૂછવું, સંદેશા વ્યવહાર, વીજળી, આ બધામાં દેશો જોડાય એને એક્ટ ઈસ્ટ નીતિનો ભાગ આપણે બનાવ્યો છે. જો સભ્યતાના દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો બૌદ્ધ અને હિન્દુ આ સંબંધો અને ખામીઓને લોકો વચ્ચે નવો સંપર્ક વધારવા માટે મજબૂત કરી શકે. બે ધર્મ એવા છે જે આખી દુનિયાને જોડી શકે, એક બૌદ્ધ અને બીજો હિન્દુ. તો એનો ઉપયોગ પણ કરવામાં આવે. એશિયાઈ અને ઉત્તર પૂર્વને જોડવા માટે સંપર્કતાની બાબતમાં સુસંગત વ્યૂહરચના વિકસિત કરવા માટે વિશેષ પ્રયત્ન ભારત કરી રહ્યું છે. વાહન વ્યવહારમાં અધિરચના, વાયુયાન સંપર્કતામાં વૃદ્ધિ, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંપર્ક વધારવા માટે સતત પ્રયત્ન, આ બધું એક્ટ ઈસ્ટ નીતિનો ભાગ છે. ભારત એશિયાઈ દેશોની સાથે આર્થિક રીતે ખૂબ પ્રગાઢ રીતે જોડાઈ રહ્યું છે. ક્ષેત્રીય એકતા તથા પરિયોજનાઓને અનુસરવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. એશિયાઈ ભારતની વચ્ચે એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, એકબીજા સાથે વેપાર કેમ કરવો, એકબીજા દેશમાં કોણે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું, એની ચર્ચા પણ આ એક્ટ ઈસ્ટ નીતિમાં ભારત કરી રહ્યું છે. ભારત અને 7 એશિયાઈ દેશો વચ્ચે 1 જુલાઈ 2015માંથી આ નીતિ અમલમાં છે. વ્યૂહાત્મક મુદ્દાઓ પર ભારતે સુરક્ષા હિતો માટે દ્વિપક્ષીય અને બહુપક્ષી રીતે ભાગીદાર બનાવ્યા છે. કેટલાક રાષ્ટ્ર સાથે ભારત ઓપન એન્ડેડ ચર્ચા કરે છે, એટલે કે મતલબ ખુલ્લી ચર્ચા કરે છે, અને 1 to 1 એટલે કે દ્વિપક્ષીય ચર્ચા કરે છે, જ્યારે કેટલાક લોકો સાથે બહુપક્ષી ચર્ચા પણ થાય છે. આતંકવાદનો ભારત વિરોધ કરતું આવ્યું છે, કરતું રહેશે. શાંતિમાં ભારત માને છે, સ્થિરતામાં માને છે, આંતરરાષ્ટ્રીય પરંપરા અને નિયમો પર આધારિત સમુદ્રી સુરક્ષામાં માને છે, અને એ માટે બધાને સહયોગ આપતું ભારતની એક્ટ ઈસ્ટ નીતિ એ બહુ સુંદર મજાની એ નીતિ એ ગણવામાં આવે છે. ઘણો લાંબો આજનો લેક્ચર છે એ થયો. આમ તો મારે તમને નવરાત્રિમાં 9 માતાજીનું મોટિવેશન જે આપવાનું છે એ આપણે કાલ પર છે એ લઈ જઈએ છીએ. આ બધા જાણો છો કે આવતીકાલે શનિવાર છે, અને આપણો આવતીકાલે આમ સીધી રીતે જોઈએ તો છેલ્લો લેક્ચર આવતીકાલે છે, અને ત્યારબાદ જે છૂટક આપણે કહેવાય ને કે ભાઈ છેલ્લે ઓલું અનુસૂચિ આપવામાં આવે એવી કેટલીક પછી અનુસૂચિઓ છે. તો આવતીકાલના લેક્ચરમાં જરૂરથી આપ સર્વો હાજર રહેજો. બની શકે તો બધા જ લેક્ચર હવે એ ભરો, જેથી કરીને આગળની પોલિસી આપણી શું છે એ ખ્યાલ આવે. કદાચ આપણે એવું કરીએ કે હવે પછી જે આપણો લેક્ચર રેગ્યુલર ભરે છે એવા જ સભ્યોને આપણે છે એ આપણી યુટ્યુબ ચેનલ જોવા દઈએ. આ પણ એક આપણી પોલિસી છે. એ લોકોને જ સબસ્ક્રાઇબ કરવા દઈએ. તો એવી પણ એક વાત છે, કારણ કે કેટલા જે લોકોને શરૂઆતમાં જોવું છે ને પછી નથી જોવું, એવા માટે ધર્મેન્દ્ર કનાલા પોતાની એનર્જી બગાડે એ પણ વ્યાજબી નથી. એ તમે પણ સમજી શકો એવી બાબત છે. તો હવે પછી જે લોકો જોવા માંગે છે એમને જ માત્ર આપણે જોડીએ, અને બધા જ લેક્ચર જોવાની જેમની તૈયારી હોય એમને જ આપણે જોડીએ. એવો પણ એક અમે ક્રાઇટેરિયા બનાવી રહ્યા છીએ. બધા જ વિષય લેવાનો છું, બધા વિષયનું આઈએમપી લેવાનો છું, પણ પહેલાં હું પૂરું ભણાવીશ ને પછી આઈએમપી આપીશ. તો કેટલાક લોકો કહે તો પછી જ્યારે આઈએમપી આપો ત્યારે જ અમે આવશું. એ અહીંયા બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. જેમ ભારતની એક્ટ ઈસ્ટ નીતિ છે ને, એમ મારી રિએક્ટ ઈસ્ટ નીતિ છે. તો એટલે ટૂંકમાં હું તમને એ રીતે તો નહીં જ જોડવા દઉં. કેટલીક બાબતોમાં હું ખૂબ કડક છું, કેટલીક બાબતમાં સાવ નરમ છું. તો એ રીતે બધા ભણો અને બધા છે એ આ રીતે અમારી સાથે જોડાવ. જય ભારત, જય સંવિધાન.